ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ કેટલો હોય છે? તો 5 વર્ષનો એનો કાર્યકાળ હોય છે. ભારતના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ ભાગ લે છે? તો કે લોકસભા અને રાજ્યસભાના તમામ સભ્યો, એટલે કે ચૂંટાયેલા અને નિમણૂક પામેલા તમામ સભ્યો ભાગ લે છે, પણ માત્ર ને માત્ર સંસદ એટલે કે લોકસભા અને રાજ્યસભાના સભ્યો. ઉપરાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર જોઈએ? તો કે 35 વર્ષની ઉંમર જોઈએ છે. રાષ્ટ્રપતિ બનવા માટે પણ 35 વર્ષની ઉંમર જોઈએ. રાજ્યપાલ બનવું હોય તો પણ 35 વર્ષ જોઈએ. ઉપરાષ્ટ્રપતિ બનવા માટે ઉમેદવારે કયા ગૃહના સભ્ય બની શકે તેટલી લાયકાત ધરાવતો હોવો જોઈએ? તો કે રાજ્યસભાનો સભ્ય બની શકે તેટલી લાયકાત તે ધરાવતો હોવો જોઈએ. અને જો રાષ્ટ્રપતિને ઉમેદવાર બનવું હોય તો કયા ગૃહનો સભ્ય બને તેટલી લાયકાત ધરાવતો હોવો જોઈએ? તો મિત્રો ત્યારે આવશે લોકસભા. બરોબર. જ્યારે રાષ્ટ્રપતિનું પૂછાય ત્યારે એ લોકસભાના સભ્ય બનવા જેટલી લાયકાત ધરાવતા હોવા જોઈએ. અને ઉપરાષ્ટ્રપતિનું અહીં પૂછેલું છે તો જવાબ આવશે રાજ્યસભા. ઉપરાષ્ટ્રપતિના પદની ઉમેદવારી નોંધાવવા માટે મતદાર મંડળના કેટલા સભ્યો દરખાસ્ત મૂકનાર અને કેટલા સભ્યોનો ટેકો હોવો જોઈએ? તો 2/20. પેલા 20 સભ્યો દરખાસ્ત મૂકવા જોઈએ, એ સિવાય પ્લસ બીજા 20 સભ્યોનો ટેકો હોવો જોઈએ, એટલે કે કુલ 40 સભ્યોનું સમર્થન હોવું જોઈએ. જ્યારે રાષ્ટ્રપતિની વાત કરીએ તો એમાં બેમાં 50-50 સભ્યો હતા, એટલે કે રાષ્ટ્રપતિની તમારે ઉમેદવારી કરવી હોય તો 100 સભ્યોનો ટેકો જોઈએ, પણ અહીં આપણે ઉપરાષ્ટ્રપતિની વાત છે એટલે બેમાં 20-20 એટલે ટોટલ 40 સભ્યોનું સમર્થન જોઈએ. ઉપરાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે? તો કે ભાઈ આપણા મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી. ઉપરાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું તો કે ભાઈ રાષ્ટ્રપતિને આપે છે, અને રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું ઉપરાષ્ટ્રપતિને આપે. ઉપરાષ્ટ્રપતિને હોદ્દા પરથી હટાવવાની સત્તા કોની પાસે છે? તો કે ભાઈ સંસદને છે. પણ યાદ રાખવાનું છે, એના માટે કોઈ મહાભિયોગ પ્રક્રિયા નથી. સામાન્ય બહુમતીથી પારિત કરી અને એમને દૂર કરવામાં આવે છે. ઉપરાષ્ટ્રપતિને હટાવવાનો પ્રસ્તાવ કયા ગૃહમાં લાવી શકાય છે? તો કમ્પલસરી રાજ્યસભામાં જ લાવવામાં આવે છે. બરોબર છે, કારણ કે તે ગૃહના સ્પીકર હોય છે, એટલા માટે, મતલબ સભાપતિ. જ્યારે ઉપરાષ્ટ્રપતિએ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરે ત્યારે રાજ્યસભાના ચેરમેન તરીકે કોણ કાર્ય કરે છે? તો કે ભાઈ રાજ્યસભાના જે ડેપ્યુટી ચેરમેન હોય તે કાર્ય કરતા હોય છે. કોણ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લે છે પણ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેતું નથી? તો કે ભાઈ સંસદના નિમણૂક પામેલા સભ્યો, એટલે કે અનુચ્છેદ નંબર 331 અને અનુચ્છેદ નંબર 80 મુજબ 12 સભ્યો અને 331 મુજબ 2 સભ્યો, આ જે 14 સભ્યો રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવેલા હોય, આ 2 એંગ્લો ઇન્ડિયન અને આ 12 વિશેષ સભ્યો કલા, સાહિત્ય, સંસ્કૃતિમાંથી જે નીમવામાં આવે છે, એ કુલ આ 14 સભ્યો છે એ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લઈ શકતા નથી, પણ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લઈ શકે છે. સતત 2 વાર ઉપરાષ્ટ્રપતિ પદ ઉપર રહેનાર તો કે ભાઈ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં એટર્ની જનરલના પદની જોગવાઈ છે? તો અનુચ્છેદ નંબર 76માં. ભારત સરકારનો સર્વોચ્ચ કાયદાકીય અધિકારી તો કે ભારતનો મહાન્યાયવિદ. એટર્ની જનરલનું ગુજરાતી નામ યાદ રાખજો, મહાન્યાયવિદ. એમ પૂછી લેશે ભારતના મહાન્યાયવિદની જોગવાઈ નીચેનામાંથી કઈ કલમમાં કે કયા અનુચ્છેદમાં છે? જો ખબર નહીં હોય તો માર્ક વયો જશે, આવડતો હશે તોય. ભારતના એટર્ની જનરલની નિમણૂક કોણ કરે છે? તો કે ભાઈ રાષ્ટ્રપતિ કરે છે. શું ભારતના એટર્ની જનરલને સંસદના કોઈ પણ ગૃહ કે તેની સમિતિ આગળ બોલવાનો અધિકાર છે? તો હા, તે બોલી શકે છે, પોતાનો વિચાર રજૂ કરે છે, કોઈ પણ સદનની જે મિટિંગ હોય એની અંદર ભાગ લઈ શકે છે, પણ માત્ર ને માત્ર તે મત આપી શકતા નથી. આ એક વાત ખાસ યાદ રાખવાની છે, તે મત ન આપી શકે. એટર્ની જનરલ કેટલા સમય સુધી પોતાના પદ ઉપર રહે છે? તો જ્યાં સુધી રાષ્ટ્રપતિશ્રીની મંજૂરી હોય ત્યાં સુધી પદ પર રહેશે. ભારતના એટર્ની જનરલ થવા માટે કોની સમાન લાયકાત ધરાવતા હોવા જોઈએ? તો કે સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ બનવા જેટલી સત્તા હોવી જોઈએ. ભારતનો સોલિસિટર જનરલ એ કયા પ્રકારનો અધિકારી કહી શકાય? તો કે વહીવટી પ્રકારનો અધિકારી છે. સ્વતંત્ર ભારતના સૌ પ્રથમ એટર્ની જનરલ કોણ બન્યા હતા? MC સેતલવાડ, એટલે કે મોતીલાલ સેતલવાડ છે એ સૌપ્રથમ એટર્ની જનરલ બન્યા હતા. દેશની કારોબારીના વાસ્તવિક વડા કોણ હોય છે? તો કે ભાઈ વાસ્તવિક વડા છે, બરોબર, એ આપણા વડાપ્રધાન હોય છે, જેને આપણે વહીવટી વડા પણ કહીએ છીએ. દેશની કેન્દ્ર સરકારનો વડો કોણ હોય છે? તો વડાપ્રધાન હોય છે, બધાને ખબર જ હશે. બાબા સાહેબ આંબેડકરે ભારતના વડાપ્રધાનની તુલના કોની સાથે કરી છે? તો ભારતના વડાપ્રધાનની તુલના છે એ અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે કરવામાં આવી છે. શા માટે એવું કર્યું? તો કે ભાઈ અમેરિકાની અંદર રાષ્ટ્રપતિને છે એ તમામ સત્તાઓ આપવામાં આવી છે, એટલે કે મુખ્ય વહીવટ કરતા હતા રાષ્ટ્રપતિ હોય છે, જ્યારે એવું જ પદ છે એ ભારતમાં વડાપ્રધાનનું છે. તમને એવું થશે કે સાહેબ એ કઈ રીતે? આપણે તો રાષ્ટ્રપતિ જ બધું. તો મિત્રો યાદ રાખવાનું છે, આ વડાપ્રધાન અને એની જે મંત્રી પરિષદ હોય,
બરોબર, જે મંત્રીઓની પરિષદ હોય એ મળી અને જે ઉપર રાષ્ટ્રપતિને આદેશ આપશે એ રાષ્ટ્રપતિ માનવા માટે બંધાયેલા છે. અને આ મંત્રી પરિષદ છે એ કોની અંતર્ગત કામ કરતી હોય તો આપણા જે પીએમ હોય વડાપ્રધાન, બરોબર, એની જ અંતર્ગત કામ કરતી હોય છે. એટલે તમામ સત્તાઓ છે એ આપણે અહીંયા પીએમના હસ્તગત આવી જાય છે અને પીએમના આદેશ મુજબ પીએમ અને મંત્રી પરિષદને આદેશ મુજબ જ આપણે રાષ્ટ્રપતિએ કામ કરવાનું હોય છે. એટલે દેશમાં વાસ્તવિક વહીવટી વડો છે એ આપણે અહીંયા વડાપ્રધાન બને છે. વડાપ્રધાનની નિમણૂક કોના દ્વારા થાય છે તો કે ભાઈ રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ વડાપ્રધાનની નિમણૂક કરે છે તો કે ભાઈ કલમ નંબર 75. યાદ રાખજો, બરોબર. ઘણી બુકમાં 74 લખેલું છે પણ મિત્રો 74 આવશે નહીં, કારણ કે 74 ની અંદર માત્ર એવી જોગવાઈ છે કે રાષ્ટ્રપતિને મદદ કરવા માટે વડાપ્રધાન જેના વડા હોય એવી એક મંત્રી પરિષદ હશે. એવી જોગવાઈ 74માં છે, પણ નિમણૂક અંગેની જોગવાઈ 75માં કરવામાં આવી છે. ખાસ યાદ રાખજો. વડાપ્રધાનને શપથ કોણ લેવડાવે છે તો કે ભાઈ રાષ્ટ્રપતિ છે એ વડાપ્રધાનને શપથ લેવડાવવાનું કામ કરતા હોય છે. ભારતમાં વધુમાં વધુ કેટલી વાર વડાપ્રધાન બની શકાય તો એવું કંઈ માપ નથી. જેટલી વાર ઉભા રહ્યો જેટલી વાર જીતો એટલી વાર બની શકાય. સામાન્ય રીતે વડાપ્રધાન કયા ગૃહનો બહુમતી ધરાવતો પક્ષનો નેતા હોય છે તો કે ભાઈ લોકસભાનો હોવો જોઈએ. આયોજન પંચના અધ્યક્ષ કોણ હોય છે તો કે ભાઈ વડાપ્રધાન છે આયોજન પંચના હોદ્દાની રૂએ અધ્યક્ષ બને છે. ભારતના મંત્રીમંડળની બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે તો કે ભાઈ વડાપ્રધાન જ કરે છે. કેન્દ્રીય મંત્રી પરિષદના અધ્યક્ષ કોણ હોય છે તો એ પણ વડાપ્રધાન હોય છે. મિત્રો અહીં બે શબ્દો આવ્યા, મંત્રીમંડળ અને મંત્રી પરિષદ. આ બે શબ્દો છે એ અલગ અલગ છે. આ મંત્રીમંડળ છે એ નાનું હોય, યાદ રાખજો. આ મંત્રીમંડળ છે એ નાનું હોય, મંત્રી પરિષદ છે એ મોટું હોય. તો તમને એવું થશે કે શું, કારણ કે તમે ઘણી જગ્યાએ બંધારણ ભણશો તો કદાચ ક્યાંય તમને આ બાબતનો સ્પષ્ટ ઉલ્લેખ નહીં જોવા મળે. તો આ મંત્રીમંડળની અંદર શું હોય તો કે મંત્રીમંડળની અંદર એક તો પીએમ આવે એટલે કે આપણા વડાપ્રધાન હોય, અને એ ઉપરાંત કેન્દ્રના જેટલા મંત્રીઓ હોય, બરોબર, એ આ બે એનો સમાવેશ થાય છે. બરોબર. તો મંત્રીમંડળમાં શું આવે? વડાપ્રધાન અને મંત્રીઓ. જ્યારે મંત્રી પરિષદમાં શું આવે તો કે આપણા વડાપ્રધાન તો આવે જ, તે મંત્રીમંડળ આવે, એ ઉપરાંત રાજ્ય કક્ષાના જે સ્વતંત્ર મંત્રીઓ હોય એનો પણ સમાવેશ થઈ જાય. એટલે મંત્રી પરિષદ પૂછાય તો આ ત્રણેયનો સમાવેશ થશે, પણ માત્ર મંત્રીમંડળ પૂછાય તો વડાપ્રધાન અને મંત્રીઓ કે જેને હોદ્દાઓ આપવામાં આવ્યા છે, જેને આપણે કેબિનેટ મંત્રી કહીએ. બરોબર. તો મંત્રીઓ કેટલા હોય તો કે ભાઈ કેબિનેટ મંત્રી હોય, એક રાજ્ય કક્ષાના મંત્રી હોય અને એક નાયબ મંત્રી હોય. તો 3 પ્રકારના મંત્રી હોય, એમાંથી 2 મંત્રીઓનો આમાં સમાવેશ થાય છે. એટલે આ પણ યાદ રાખજો. આ પણ ઘણીવાર જીપીએસસીમાં પૂછી લેશે, બાકી તો કંઈ આવશે નહીં. આગળ જોઈએ. વડાપ્રધાન બનવા માટે કેટલા વર્ષની ઓછામાં ઓછી ઉંમર જોઈએ તો કે ભાઈ 25 વર્ષની ઉંમર જોઈએ. જવાહરલાલ નહેરુના મૃત્યુ પછી કાર્યકારી વડાપ્રધાન કોણ બન્યા તો કે ભાઈ ગુલઝારીલાલ નંદા. બરોબર. આ ગુલઝારીલાલ નંદા છે મિત્રો આપણા સાબરકાંઠામાંથી ઉભા રહ્યા હતા, એટલે આપણા ગુજરાતને રિલેટેડ વ્યક્તિ છે, એટલે આપણે આમને યાદ રાખવાના છે. અત્યાર સુધી લોકસભામાં સૌથી વધુ અવિશ્વાસનો પ્રસ્તાવ કયા વડાપ્રધાન વિરુદ્ધ આવ્યો હતો? ઇન્દિરા ગાંધીની વિરુદ્ધ આવ્યો હતો. અવિશ્વાસ પ્રસ્તાવના કારણે સૌપ્રથમ કયા વડાપ્રધાને રાજીનામું આપ્યું તો મોરારજીભાઈ દેસાઈ. અત્યાર સુધીમાં ભારતના કેટલા વડાપ્રધાનના મૃત્યુ ચાલુ કાર્યકાળ દરમિયાન થયા છે તો 3 વડાપ્રધાનના. સૌથી લાંબો સમય વડાપ્રધાન પદ ઉપર રહેનાર તો કે ભાઈ જવાહરલાલ નહેરુ. તો મિત્રો એ 1947 થી લઈને 1964 સુધી રહ્યા હતા. બરોબર છે. આ જવાહરલાલ નહેરુ. કયા વડાપ્રધાને પોતાના કાર્યકાળ દરમિયાન સંસદમાં હાજરી જ ન આપી તો ચૌધરી ચરણસિંહ. સંસદમાં હાજર જ ન થયા. સૌથી ઓછા સમય માટે વડાપ્રધાન રહેનાર તો અટલ બિહારી વાજપેયી, માત્ર 13 દિવસ માટે. પછી સૌપ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈ 1977માં સરકાર બનાવી હતી. બરોબર. અને 78માં જેને નોટબંધીનું એક મોટું પગલું ભર્યું હતું. બરોબર. અને ત્યારબાદ આપણા મોદી સાહેબ નોટબંધી કરી. સૌથી નાની વયના વડાપ્રધાન તો આપણા રાજીવ ગાંધી. 2 વાર કાર્યકારી વડાપ્રધાન બનનાર ગુલઝારીલાલ નંદા છે. સૌથી મોટી વયના વડાપ્રધાન તો કે ભાઈ આ મોરારજીભાઈ દેસાઈ છે. 81 વર્ષની ઉંમરે છે એ વડાપ્રધાન બન્યા હતા. કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલા રાજીનામું આપી દેનાર વડાપ્રધાન પણ મોરારજીભાઈ દેસાઈ હતા. ભારતના સૌપ્રથમ શીખ વડાપ્રધાન તો એમ મનમોહન સિંહ હતા. લોકસભામાં સૌપ્રથમ જેની વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો તે વડાપ્રધાન કોણ હતા? જવાહરલાલ નહેરુ. અવિશ્વાસનો પ્રસ્તાવ કોણ લાવ્યું હતું તો જે.બી. કૃપલાણી જે હતા. બરોબર. જે.બી. કૃપલાણી એ એમની વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવ્યા હતા. રાષ્ટ્રીય વિકાસ પરિષદ અને રાષ્ટ્રીય એકતા પરિષદના અધ્યક્ષ હોદ્દાની રૂએ વડાપ્રધાન બને છે. પછી ભારતની 3 સેનાના રાજકીય વડા, જો યાદ રાખજો, સમજવા જેવું છે. રાજકીય વડા કોણ છે
તો વડાપ્રધાન. પણ ભારતની ત્રણેય સેનાના ખાલી વડા પૂછ્યું હોય તો રાષ્ટ્રપતિ. પણ અહીં રાજકીય વડા પૂછેલું છે એટલે આપણો જવાબ વડાપ્રધાન આવશે, ખાસ યાદ રાખજો. અને બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિને મદદ અને સલાહ માટે કેન્દ્રીય મંત્રી પરિષદનો ઉલ્લેખ છે? તો અનુચ્છેદ 74. મેં તમને હમણાં જ વાત કરી. આગળ જઈએ. બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ મંત્રી પરિષદની નિમણૂક કરે છે? તો મિત્રો અનુચ્છેદ 75 મુજબ. વડાપ્રધાન સહિત મંત્રી પરિષદની કુલ સંખ્યા લોકસભાની કુલ સંખ્યાથી કેટલા ટકાથી વધુ થવી જોઈએ નહીં? એટલે 15% વધવી જોઈએ નહીં. પણ યાદ રાખવાનું છે ઓછામાં ઓછી 12 તો રહેવી જ જોઈએ. 15%થી વધે નહીં પણ 12 તો રહેવી જ જોઈએ, એ પણ ફરજિયાત છે. કયા બંધારણીય સુધારા દ્વારા મંત્રી પરિષદની સંખ્યા એ લોકસભાની 15%થી વધુ થવી ન જોઈએ એવી જોગવાઈ એવી? તો 91મો બંધારણીય સુધારો 2003 મુજબ. કેન્દ્રીય મંત્રીઓ વ્યક્તિગત રીતે કોને જવાબદાર હોય છે? જીપીએસસી 2014માં પૂછાણો તો રાષ્ટ્રપતિને જવાબદાર હોય છે. જ્યારે ભારતની સમગ્ર મંત્રી પરિષદ છે એ સામૂહિક રીતે લોકસભાને જવાબદાર હોય છે. તો આ બે પ્રશ્નો આપણા માટે આવનાર પરીક્ષામાં વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. મંત્રી પરિષદને કોણ શપથ લેવડાવે છે? તો કે ભાઈ રાષ્ટ્રપતિ છે એ શપથ લેવડાવે છે. કોઈ પણ વ્યક્તિ કે જેની કેન્દ્રીય મંત્રી તરીકે નિમણૂક થઈ હોય તો તેને કેટલા સમયમાં કોઈ પણ ગૃહનો સભ્ય બનવું પડે છે? તો 6 માસની અંદર કોઈ પણ ગૃહનો સભ્ય તેને બનવું પડે છે. કેન્દ્રીય મંત્રીઓના પગાર અને ભથ્થા કોણ નક્કી કરે છે? તો કે સંસદ દ્વારા નક્કી થાય છે. રાષ્ટ્રપતિ કોની સલાહથી મંત્રીઓની નિમણૂક કરે છે? તો કે રાષ્ટ્રપતિ છે એ વડાપ્રધાનની સલાહ લઈ અને મંત્રીઓની નિમણૂક કરી અને તેને વિભાગો સોંપતા હોય છે. કોણ મંત્રી પરિષદના સભ્ય બની શકે છે? તો કે ભાઈ સંસદ સભ્ય હોય એના સભ્ય બની શકે, કારણ કે એમાંથી જ કોઈ વ્યક્તિ મંત્રી માટે નોમિનેટ થશે. શું રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક પામેલ વ્યક્તિ મંત્રી બની શકે? તો હા મિત્રો, 100% બનાવી શકાય છે. મંત્રી પરિષદમાં કોનો સમાવેશ થાય છે? તો કે વડાપ્રધાન અને અન્ય મંત્રીઓ, એની અંદર કેબિનેટ મંત્રીઓ અને રાજ્ય કક્ષાના મંત્રીઓનો સમાવેશ થાય છે. હવે મંત્રી પરિષદમાં કેટલા સ્તરના મંત્રીઓ હોય છે? તો મિત્રો આપણે વાત કરી રીતે 3 સ્તરના મંત્રીઓ જોવા મળે છે. એક વડાપ્રધાન હોય, બરોબર, પ્રધાનમંત્રી પોતે, એટલે એક મંત્રી, બીજા કેબિનેટ મંત્રી હોય અને ત્રીજા જે રાજ્ય કક્ષાના મંત્રી હોય. કયા ગૃહનો વિશ્વાસ પ્રાપ્ત હોય ત્યાં સુધી મંત્રીના હોદ્દા પર ચાલુ રહી શકે છે. એટલે કે લોકસભામાં વિશ્વાસનો મત જ્યાં લગે મળતો હોય ત્યાં સુધી પ્રધાનમંત્રી કે મંત્રી છે એ હોદ્દા પર રહી શકે છે. મંત્રી પરિષદનો કોઈ પણ મંત્રી રાજીનામું કોને સંબોધીને આપીએ છે? તો કે ભાઈ રાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપે છે. પણ કોઈ પણ સદનનો સભ્ય છે એ રાજીનામું આપે તો રાજ્યસભા હોય તો રાજ્યસભાના સભાપતિને, એટલે લોકસભા હોય તો સ્પીકરને સંબોધીને પોતાનું રાજીનામું આપે છે. ભારતીય પ્રજાસત્તાકમાં વાસ્તવિક કારોબારી સત્તાઓ કોની પાસે છે? તો કે મંત્રી પરિષદ પાસે છે. ઉપરનો પ્રશ્ન રહી ગયો છે. રાજકીય શબ્દ મુજબ શૂન્યકાળ એનો અર્થ શું થાય? તો કે નિલંબિત પ્રસ્તાવ, બરોબર. શૂન્યકાળમાં અંદર છે અગત્યના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવતી હોય છે. સંસદીય પ્રણાલીમાં વાસ્તવિક કારોબારી કોણ હોય છે? તો કે આપણે ચર્ચા કરી કે મંત્રી પરિષદ છે એ જ વાસ્તવિક કારોબારી હોય છે અને તેના મુજબ જ રાષ્ટ્રપતિએ કાર્ય કરવાનું હોય છે. સ્વતંત્ર ભારતના સૌ પ્રથમ મહિલા મંત્રી કોણ બન્યા હતા? તો યાદ રાખવાનું છે રાજકુમારી અમૃતા કૌર હતા, લોકસભામાં ઉભા રહ્યા. સ્વતંત્ર ભારતના સૌપ્રથમ શિક્ષણ મંત્રી મૌલાના અબુલ કલામ આઝાદ હતા. સ્વતંત્ર ભારતના સૌપ્રથમ નાણામંત્રી તરીકે જ્હોન મથાઈ રહ્યા હતા. સ્વતંત્ર ભારતના સૌપ્રથમ કાયદા મંત્રી તરીકે બાબા સાહેબ આંબેડકર રહ્યા હતા. સ્વતંત્ર ભારતના પ્રથમ રક્ષા મંત્રી સરદાર બલદેવસિંહ રહ્યા હતા. સ્વતંત્ર ભારતના સૌપ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ રહ્યા હતા અને એકવાર પૂછાઈ ગયેલો છે. ભારતમાં સૌપ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ રહ્યા હતા. 10-15 વાર પૂછાઈ ગયો છે આ પ્રશ્ન. કયા વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન 2 નાયબ વડાપ્રધાન હતા? તો મોરારજીભાઈ દેસાઈના સમયમાં. 1967 થી 69 દરમિયાન ભારતના નાયબ વડાપ્રધાન કોણ કોણ બન્યા હતા? તો મિત્રો યાદ રાખવાનું છે ચૌધરી ચરણસિંહ હતા અને બાબુ જગજીવનરામ છે. આ બે છે એ નાયબ વડાપ્રધાન પદ ઉપર રહી ચૂકેલા છે. ઓમ ટોટલ અત્યાર સુધી વાત કરીએ તો 7 જેટલા નાયબ વડાપ્રધાન પદ ઉપર રહી ચૂક્યા છે. 7 વ્યક્તિઓ. અત્યાર સુધીમાં કેટલી વ્યક્તિઓ ભારતના નાયબ વડાપ્રધાન રહી ચૂક્યા છે હજી આપણે ચર્ચા જ કરી છે, તો જવાબ આવશે 7. લોકસભામાં મુખ્ય વિપક્ષના નેતાના રૂપમાં માન્યતા મેળવવા પક્ષના સભ્યોની સંખ્યા કેટલી હોવી જોઈએ? તો કે 10% હોવી જોઈએ. લોકસભાના વિપક્ષના નેતાને કોની સમકક્ષ ગણવામાં આવે છે? તો કેબિનેટ મંત્રીની સમકક્ષ. એને સુવિધાઓ આપવામાં આવે છે પ્લસ એને સમકક્ષ જ એને પગાર આપવામાં આવે છે. લોકસભાના સૌપ્રથમ વિરોધ પક્ષના નેતા કોણ હતા? તો રામ સુભાગ સિંહ.
ઈસવીસન 1977માં કોને સૌપ્રથમ વિપક્ષના નેતાના રૂપમાં કેબિનેટ સમકક્ષ દરજ્જો પ્રાપ્ત કર્યો હતો? તો વાયવી ચૌહાણ એટલે કે યશવંત ચૌહાણને. ભારતના સંસદની બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાની સત્તા રાષ્ટ્રપતિશ્રીને છે. જ્યારે સંસદના બંને ગૃહો વચ્ચે કોઈ સામાન્ય ખરડા અંગે મતભેદ થાય તો એનો ઉકેલ કોના દ્વારા લાવવામાં આવે છે? તો કે ભાઈ સંયુક્ત બેઠક બોલાવવામાં આવે અને એની અંદર એનો ઉકેલ લાવવામાં આવે છે. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં કેટલી વાર બંને ગૃહની સંયુક્ત બેઠક મળી છે? તો 4 વાર સંયુક્ત બેઠક મળી છે. સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે? તો કે લોકસભાના સ્પીકર. સંસદની કાર્યવાહી શેનાથી શરૂ થાય? તો કે ભાઈ પ્રશ્નકાળથી શરૂ થાય છે. કઈ પ્રથા સંસદીય પ્રણાલી ભારતની દેન છે? તો શૂન્યકાળ છે એ વિશ્વની સંસદને ભારતની ભેટ છે, એટલે ભારતે આ પ્રણાલી શરૂ કરી છે. સંસદીય પ્રણાલીવાળી સરકાર અન્ય કયા નામથી ઓળખાય છે? તો કે સંઘીય સરકાર. સંસદની કુલ સભ્યોનો કેટલો ભાગ કોરમ તરીકે ઓળખાય છે? 1/10 અથવા નો આપ્યું હોય તો 10%. એ પણ આપણો જવાબ આવે, એટલે કોરમ માટે 10% જોઈએ. ભારતીય રાજ્ય વ્યવસ્થામાં કારોબારી એ કોને આધીન રહીને કાર્ય કરે છે? તો કે ન્યાયપાલિકાને આધીન રહીને કાર્ય કરે છે. કારણ કે ન્યાયપાલિકા છે બરોબર, એને પુનઃવલોકન કરવાની સત્તા છે બરોબર, અર્થઘટન કરવાની પણ સત્તા છે. એટલે ક્યાંક ને ક્યાંક પોતે બનાવેલા કાયદાઓ છે એને ન્યાયપાલિકા રદબાતલ કરાવવાની સત્તા ધરાવે છે. સંસદ સભ્ય કેટલા દિવસમાં સંસદને જાણ કર્યા વિના ગેરહાજર રહે તો એનું સભ્યપદ રદ થાય છે? તો 60 દિવસ. અનેક વાર પ્રશ્ન પૂછાઈ ગયો છે. એક વર્ષમાં ઓછામાં ઓછી કેટલી વાર સંસદની બેઠક મળવી જોઈએ? તો કે 2 વાર તો મળવી જ જોઈએ. સંસદ સભ્યોના પગાર અને ભથ્થા તો કે ભાઈ સંસદ દ્વારા નક્કી કરવામાં આવે છે. ભારતીય સંસદનું ઉદ્ઘાટન છે 1927માં કરવામાં આવ્યું હતું. કોઈ સંસદ સભ્યોની અયોગ્યતા બાબતનો નિર્ણય કોણ લે છે? તો કે રાષ્ટ્રપતિ નિર્ણય લે છે. કોઈ વ્યક્તિ અયોગ્ય કોઈ પદ માટે છે કે નહીં એના માટેનો નિર્ણય રાષ્ટ્રપતિ લેશે. ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં રાજ્યસભા વિશેનું વર્ણન છે? તો કે 80 કલમની મુજબ અથવા અનુચ્છેદ મુજબ જોગવાઈ છે. વર્તમાન રાજ્યસભાની કુલ સંખ્યા કેટલી છે? 245 છે. ટોટલ કેટલી છે? તો કે 250 છે. પણ હાલ છે ભારતમાં 245 સભ્યો નોમિનેટ થઈને આવે છે. રાજ્યસભામાં 1/3 સભ્યો દર કેટલા વર્ષે નિવૃત્ત થાય છે? દર 2 વર્ષે નિવૃત્ત થાય છે. પ્રશ્ન પૂછાયેલો છે. રાજ્યસભાના સભ્યની મુદ્દત કેટલા વર્ષની હોય છે? તો 6 વર્ષની હોય છે. રાજ્યસભાની મુદ્દત કેટલી હોય છે? તો આ ગૃહ છે એ ક્યારેય વિસર્જિત થતું નથી, એટલે કે કાયમી ગૃહ છે એવું લખવાનું આવશે. પણ સભ્યની મુદ્દત 6 વર્ષની હોય. રાજ્યસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી 30 વર્ષની ઉંમર જોતી હોય છે. રાજ્યસભાની ચૂંટણીમાં કયા પ્રકારની મતદાન વ્યવસ્થા હોય? તો કે ખુલ્લી મતદાન વ્યવસ્થા. રાજ્યસભાની ચૂંટણીમાં કોણ ભાગ લે? તો કે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જ્યાં વિધાનસભા હોય એ વિધાનસભાના તમામ સભ્યો પોતાના દ્વારા પોતાનો પ્રતિનિધિ પસંદ કરી અને રાજ્યસભામાં મોકલતા હોય છે. જેમ કે ગુજરાતમાંથી આપણે એસ જયશંકરને મોકલાતા બરોબર, આપણા વિદેશ મંત્રી તરીકે આપણે અત્યારે જેને રાખેલા છે. રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કઈ પદ્ધતિ દ્વારા થાય છે? તો કે સમતુલ્યતાના સિદ્ધાંત અને ક્રમિક મત પદ્ધતિ દ્વારા. રાજ્યસભામાં સૌથી વધુ સભ્ય સંખ્યા કોની છે? તો જ્યાં સૌથી વધુ હોય તો કે ઉત્તર પ્રદેશ. જ્યાં વસ્તી વધારે હોય ત્યાંથી વધારે સભ્યો નોમિનેટ થઈને જતા હોય છે. રાજ્યસભાની બેઠકોની વહેંચણી કઈ અનુસૂચિમાં છે? તો 4થી અનુસૂચિમાં. વર્તમાન રાજ્યસભાની સભ્ય સંખ્યા વધુમાં વધુ કેટલી રાખી શકાય? 250. પણ હાલ કેટલી છે? 245. આપણે ઉપરના પ્રશ્નમાં જોયું હતું. રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણૂક થાય છે? 12 સભ્યોની નિમણૂક કલમ નંબર 80 મુજબ રાષ્ટ્રપતિ કરતા હોય છે. રાજ્યસભાના સભ્યો કોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે? તો કે ભાઈ રાજ્યોનું પ્રતિનિધિત્વ કરે છે, કારણ કે જુદા જુદા રાજ્યોમાં જે વિધાનસભા હોય એ જ પોતાનો સભ્ય પસંદ કરી અને ત્યાં મોકલતા હોય છે. લોકસભા અને રાજ્યસભામાં કોરમની સંખ્યા તો કે 1/10 જ હોય છે. રાજ્યસભામાં કોરમ કેટલી હોય છે? તો કે ભાઈ 25, કારણ કે ટોટલ સંખ્યા મેક્સિમમ કેટલી છે? તો કે 250, તો એના 10% કેટલી થાય? 25. હવે અત્યારે માનો કે કેટલી છે? તો કે 245, તો એના 10% કરે તો 24.5 થાય. હવે કોઈ અડધો માણસ તો હોય નહીં, એટલે એવરેજ 25 સીટ ગણવામાં આવે છે. એટલે કે સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 25 તો હોવી જ જોઈએ. કઈ બાબતમાં રાજ્યસભાને લોકસભા કરતાં વધુ અધિકાર પ્રાપ્ત થાય છે? રાજ્યસભાને વધુ અધિકાર નવી અખિલ ભારતીય સેવાઓનું સર્જન કરવું હોય એનો વિશેષ અધિકાર છે. એમાં લોકસભા પોતાનો મત આપી શકતી નથી. ભારતના બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાજ્યસભાને નવી અખિલ ભારત સેવાઓનું સર્જન કરવાની સત્તા છે? તો અનુચ્છેદ 312 મુજબ. ઇટ્સ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. લોકસભા દ્વારા પસાર થયેલ નાણાં ખરડો રાજ્યસભાને પ્રાપ્ત થયા ત્યારથી કેટલા દિવસમાં લોકસભાને પુનઃ મોકલવાનો રહે છે? 14 દિવસમાં. અને જો 14 દિવસમાં તે પાછો નહીં મોકલે તો રાજ્યસભાએ એ ખરડો માન્ય રાખેલો છે એવું ગણી અને ખરડાને પસાર કરી દેવામાં આવશે. સૌપ્રથમ કયા ફિલ્મ અભિનેતાને રાજ્યસભામાં
સભ્ય તરીકે રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવી હતી? તો પૃથ્વીરાજ કપૂર. સૌપ્રથમ કયા ફિલ્મ અભિનેત્રીને રાજ્યસભાના સભ્ય તરીકે રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવ્યા? તો એ હતા નરગિસ દત્ત. સૌપ્રથમ કયા રમતવીરને રાજ્યસભાના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવ્યા હતા રાષ્ટ્રપતિ દ્વારા? તો મિત્રો સચિન તેંડુલકર. અને આ સચિન તેંડુલકર છે એ અપવાદ છે, કારણ કે એકમાત્ર વ્યક્તિ છે જે ખેલ જગતમાંથી નિમણૂક થઈને આવ્યા છે, જ્યારે બંધારણમાં એવી જોગવાઈ કરવામાં આવેલી નથી. પણ ખરેખર એવું છે કે સચિન તેંડુલકર છે એ પોતાની રમત છે, એ પોતે રમત સાથે જોડાયેલા છે, ક્રિકેટ સાથે જોડાયેલા છે, પણ એ સચિન તેંડુલકર છે એ ખેલાડી તરીકે નહીં, પણ સચિન તેંડુલકર છે એ કલામાંથી એની પસંદગી કરવામાં આવી છે. કારણ કે ખરેખર છે એ સચિન તેંડુલકર એની મુખ્ય આવક છે એ એનું મુખ્ય કામ અભિનય ગણાવે છે, એટલે કે પોતે હીરો છે એવું દર્શાવે છે, અને ક્રિકેટ છે એનો સાઇડ બિઝનેસ છે, બરોબર. એટલે એની નિમણૂક થવાનું કારણ એ હતું કે એને અભિનય એટલે કે કલા ક્ષેત્રના ગણી અને એની નિમણૂક કરેલી છે, બરોબર. ખરેખર તો વધારે પૈસા ક્રિકેટમાંથી મળે છે. કયા વ્યક્તિઓ ભારતના વડાપ્રધાન બન્યા ત્યારે રાજ્યસભાના સભ્ય હતા? તો ઇન્દિરા ગાંધી, આઈ.કે. ગુજરાલ અને મનમોહન સિંહ, એટલે કે ઇન્દ્રકુમાર ગુજરાલ છે, બરોબર. એ પણ જ્યારે વડાપ્રધાન પદ ઉપર આવ્યા ત્યારે રાજ્યસભાના સભ્ય હતા. ભારતમાં સૌ પ્રથમ રાજ્યસભાની રચના ક્યારે થઈ? 3 એપ્રિલ 1952ના રોજ. આપણી પ્રીવિયસ કોન્સ્ટેબલની એક્ઝામ ગઈ, બરોબર, એની અંદર જ આ પ્રશ્ન હતો. રાજ્યસભાની સૌપ્રથમ બેઠક ક્યારે થઈ? તો એ બેઠક થઈ 13 મે 1952ના રોજ. રાજ્યસભાના સૌપ્રથમ મહિલા સચિવ બન્યા વી.એસ. રમાદેવી. બંધારણના કયા અનુચ્છેદ મુજબ લોકસભાની રચના? તો અનુચ્છેદ 81 મુજબ. વર્તમાન લોકસભાની સભ્ય સંખ્યા કેટલી છે? તો લોકસભાની અંદર સભ્ય સંખ્યા 545 છે. વર્તમાન લોકસભાની સભ્ય સંખ્યા વધુમાં વધુ કેટલી કરી શકાય? તો કે હાલ 545 છે, પણ વધીને 552 જેટલી રાખી શકાય છે. લોકસભામાં રાષ્ટ્રપતિ અનુચ્છેદ 331 મુજબ કેટલા એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કરે છે? તો 2 એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કરે છે. લોકસભાનો કાર્યકાળ કેટલો હોય છે? તો કે 5 વર્ષનો હોય છે. લોકસભાના સભ્ય બનવા માટે લોકસભાનો કાર્યકાળ કેટલો હોય છે? તો 5 વર્ષનો હોય છે, અને લોકસભાના સભ્ય બનવા માટેની ઉંમર 25 વર્ષની મિનિમમ જોઈએ છે. એટલે કે ઉપલા ગૃહનું બનવું હોય સભ્ય તો 30 વર્ષ જોઈએ, અને નીચલા ગૃહનું સભ્ય બનવું હોય તો 25 વર્ષ જોઈએ. આવું કંઈક સાદું આપણે યાદ રાખવાનું છે. ભારતના બંધારણના કયા અનુચ્છેદ મુજબ 18 વર્ષની ઉંમરનો પ્રત્યેક વ્યક્તિ નાગરિકને મતદાન કરવાનો અધિકાર છે? 326 મુજબ. યાદ રાખજો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. કયા બંધારણીય સુધારા દ્વારા મતદાન માટેની ઉંમર છે એ 21 વર્ષથી ઘટાડી 18 વર્ષ કરી? તો બહુ બધી વાર પ્રશ્ન પૂછાઈ ગયો છે. 61મો બંધારણીય સુધારો 1989. જ્યારે અનિશ્ચિત કાળ માટે ગૃહની કાર્યવાહી સ્થગિત કરવામાં આવે તો એને શું કહેવામાં આવે? તો એને સાઇની ડાય કહેવામાં આવે છે. પછી વર્તમાન લોકસભામાં કેટલા સભ્યો રાજ્યોમાંથી ચૂંટાઈને જાય છે? તો કે ભાઈ 530 સભ્યો રાજ્યમાંથી ચૂંટાઈને જાય છે. તો કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી તો કે 13 ચૂંટાઈને જાય છે. એટલે 530 પ્લસ 13 એટલે કેટલા થયા? તો કે ભાઈ 543 થયા, અને પ્લસ 2 સભ્યો એંગ્લો ઇન્ડિયનમાંથી નિમણૂક થાય એટલે 545 સભ્યો થઈ જાય છે, બરાબર. આવી રીતે નિમણૂક થાય છે. સંસદનું કયું ગૃહ લોકો દ્વારા સીધું ચૂંટાયેલું હોય? તો કે ભાઈ લોકસભાના સભ્યો હોય જ તે. વર્તમાન લોકસભામાં દરેક રાજ્યની બેઠકોની વહેંચણી મુખ્યત્વે કઈ વસ્તી ગણતરી પર આધારિત છે? 1971ની વસ્તી ગણતરી ઉપર આધારિત છે. આ પણ પૂછાઈ ગયું છે. લોકસભામાં 1971ની વસ્તી ગણતરીને આધાર થયેલ બેઠકની ફેરવણી કયા વર્ષ સુધી યથાવત રહેશે? એટલે કે 2026 સુધી આની અંદર કોઈ ફેરફાર થવાનો નથી. લોકસભાનો એક સભ્ય ઓછામાં ઓછા કેટલા જનસભ્યોનું પ્રતિનિધિત્વ કરે છે? એટલે કે કેટલી વસ્તીએ એક સભ્ય હોય? તો કે 7.5 લાખ. લોકસભાની સૌ પ્રથમ સામાન્ય ચૂંટણીઓ 1952માં થઈ હતી. ભારતમાં લોકસભા કોનું પ્રતિનિધિત્વ કરે છે? તો કે ભારતના લોકોનું. મૂળ બંધારણમાં લોકસભાની કુલ સંખ્યા કેટલી નક્કી કરવામાં આવી હતી? તો કે 500 નક્કી કરવામાં આવી હતી, પણ મૂળ બંધારણમાં. વર્તમાન લોકસભામાં દરેક રાજ્યની જે બેઠકોની વહેંચણી કરવામાં આવી છે એ કઈ મતગણતરી ઉપર આધારિત છે? તો એ વસ્તી ગણતરી હતી 1971ની વસ્તી ગણતરી. લોકસભામાં 1971ની વસ્તી ગણતરીને આધારે થયેલ બેઠક વહેંચણી કયા વર્ષ સુધી મુલતવી રહેશે? તો 2026 સુધી. એ આપણે ઉપર હતું એની પાછું એવું છે. લોકસભાનો એક સભ્ય ઓછામાં ઓછા કેટલા જનસંખ્યાનું પ્રતિનિધિત્વ કરે છે? તો 7.5 લાખ. એ પણ આવી ગયું. કયા બંધારણીય સુધારા દ્વારા લોકસભાની બેઠકો વધારવામાં આવી હતી? તો કે 7મો અને 31મો બંધારણીય સુધારો છે એના દ્વારા એની સીટો વધારવામાં આવી હતી. કારણ કે સર્વપ્રથમ તો 500 નક્કી કરવામાં આવી, અત્યારે 552 થઈ તો વધારેલી તો હોવી જોઈએ, બરોબર. લોકસભામાં કોરમ માટે કેટલા સભ્યોની હાજરી અનિવાર્ય છે? તો 10% અથવા 1/10 ભાગના સભ્યોની હાજરી છે એ અનિવાર્ય રહે છે. પછી લોકસભાનો સભ્ય પોતાનું રાજીનામું કોને આપે છે? તો કે ભાઈ અધ્યક્ષને આપે છે.
લોકસભાના ઓછામાં ઓછા કેટલા સત્ર બોલાવવા જરૂરી છે? તો કે ઓછામાં ઓછા 2 સત્ર તો બોલાવવા જોઈએ. કયા વર્ષથી ભૂતપૂર્વ સંસદ માટેના પેન્શન વ્યવસ્થા લાગુ કરવામાં આવી? 1976થી. લોકસભાની એક બેઠકની અંતિમ તારીખ અને બીજી બેઠકની પ્રથમ તારીખ વચ્ચે કેટલો સમયગાળો અંતર હોવું જોઈએ નહીં? એટલે કે બે બેઠકો વચ્ચે વધુમાં વધુ કેટલું અંતર હોઈ શકે? એટલે કે 6 મહિના સુધીનું અંતર હોવું જોઈએ. 6 મહિનાથી વધુ અંતર હોવું જોઈએ નહીં. તો 6 મહિનાથી વધારે સમયગાળો થવો ન જોઈએ, ત્યાં બીજી બેઠક મળી જવી જોઈએ. લોકસભાના સભ્યોની ગેરલાયકાત અંગેનો જે સંબંધિત પ્રશ્ન હોય એના ઉપર નિર્ણય કોણ કરે છે? તો કે ભાઈ રાષ્ટ્રપતિ નિર્ણય કરે છે. ભારતના બંધારણની અનુચ્છેદ 102 મુજબ પ્રોટેમ સ્પીકર એટલે કે અસ્થાયી લોકાધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? તો એ કરે છે રાષ્ટ્રપતિ શ્રી, એની નિમણૂક કરે છે. લોકસભાના અધ્યક્ષને કોણ ચૂંટે છે? તો કે ભાઈ લોકસભાના સભ્યો ચૂંટે છે. લોકસભાનું વિસર્જન કરવાની સત્તા તો કે રાષ્ટ્રપતિને છે. કઈ બાબતમાં લોકસભા અને રાજ્યસભાની શક્તિ સમાન છે? તો કે કોઈ પણ બંધારણીય સુધારો કરવો હોય તો બંનેની સત્તાઓ છે એ સરખી છે. કોઈને પણ ઓછું વધુ સત્તાઓ આપવામાં આવેલી નથી. કોઈ પણ ખરડો, નાણાં ખરડો છે એ સૌપ્રથમ ક્યાં ગૃહમાં રજૂ થાય? તો કે લોકસભામાં રજૂ થાય. કોઈ પણ દિવસે લોકસભામાં વધુમાં વધુ કેટલા તારાંકિત પ્રશ્નો પૂછી શકાય? તો મેક્સિમમ 20 પ્રશ્નો પૂછી શકાય છે. ભારતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો સંસદીય નિર્વાચન ક્ષેત્ર લદ્દાખ છે. યાદ રાખજો, વેરી ઇમ્પોર્ટન્ટ. અવિશ્વાસ પ્રસ્તાવ કયા ગૃહમાં લાવવામાં આવે છે? તો કે લોકસભામાં લાવવામાં આવે છે. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે જોગવાઈ કરવામાં આવી છે? તો પણ કૌંસમાં શબ્દ હોવો જોઈએ લોકસભા માટે. તો મિત્રો અનુચ્છેદ 330 મુજબ. ભારતની સૌ પ્રથમ લોકસભાની બેઠક તો કે 13 મે 1952ના રોજ મળી હતી. કયા રાજ્યમાં લોકસભામાં અનુસૂચિત જનજાતિ અને જાતિ માટે અનામત નથી? તો જમ્મુ કાશ્મીર છે, અરુણાચલ પ્રદેશ અને મેઘાલયમાં અનામત નથી. કયા રાજ્યમાં લોકસભામાં અનુસૂચિત જનજાતિ માટે સૌથી વધુ બેઠકો છે? તો મધ્યપ્રદેશ. યાદ રાખજો, ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. સંસદના બંને ગૃહોની બેઠકમાં કોઈ પણ ખરડો કઈ રીતે પસાર થાય છે? હાજર રહેલા સભ્યોની સાદી બહુમતીથી પસાર થાય તો પણ આ સંયુક્ત બેઠકમાં પારિત થયેલો ખરડો છે માન્ય રહેશે. કઈ લોકસભાનો કાર્યકાળ 6 વર્ષનો હતો? એટલે કે સૌથી લાંબી લોકસભા કેવી હોય? તો એ 5મી કહી શકાય. અને સૌથી ટૂંકી લોકસભા કેવી હોય? એવો પ્રશ્ન પૂછે છે. સૌથી ટૂંકી લોકસભા કઈ? તો સૌથી ટૂંકી લોકસભા હતી 12મી. અને સૌથી લાંબી પૂછાય તો 5મી. આગળ જોઈએ. સૌ પ્રથમ બજેટ કયા ગૃહ દ્વારા પારિત અથવા પસાર કરવામાં આવે છે? તો લોકસભા. શૂન્યકાળ શું છે? જ્યારે ગૃહમાં અતિ મહત્વપૂર્ણ બાબતો ઉપર ચર્ચા થાય. બંધારણના કયા અનુચ્છેદમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની જોગવાઈ છે? તો અનુચ્છેદ 93 મુજબ. લોકસભાના અધ્યક્ષની ચૂંટણી ક્યારે થાય? તો કે નવી લોકસભાની પ્રથમ બેઠક પછી. લોકસભાના અધ્યક્ષની ચૂંટણીની તારીખ કોણ નક્કી કરે છે? તો કે રાષ્ટ્રપતિ. લોકસભાના અધ્યક્ષ કોને સંબોધીને પોતાનું રાજીનામું આપે છે? તો ઉપાધ્યક્ષ, જેને આપણે ડેપ્યુટી સ્પીકર કહીએ છીએ. કોઈ પણ ખરડો નાણાકીય ખરડો છે કે નહીં તે કોણ નક્કી કરે? તો કે લોકસભાના સ્પીકર હોય તે. લોકસભાની બધી જ સંસદીય સમિતિઓના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? તો કે લોકસભાના જે સ્પીકર હોય તે. બંધારણના કયા અનુચ્છેદમાં લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને હટાવવાની જોગવાઈ છે? તો અનુચ્છેદ 94 મુજબ. સંસદના બંને ગૃહોની અધ્યક્ષતા કોણ કરે છે? તો સંસદના બંને ગૃહોની જ્યારે સંયુક્ત બેઠક મળેલી હોય ત્યારે એની અધ્યક્ષતા છે એ લોકસભાના અધ્યક્ષ કરતા હોય છે. સંયુક્ત બેઠક હોય ત્યારે. અને ત્યારે નિયમો પણ બધા લોકસભાના જ લાગુ પડતા હોય છે સંયુક્ત બેઠકમાં. લોકસભાના અધ્યક્ષ કઈ કઈ સમિતિઓના અધ્યક્ષ હોય? તો કે કાર્ય મંત્રણા, નિયમ સમિતિ અને સામાન્ય પ્રયોજન સમિતિના અધ્યક્ષ હોદ્દાની રૂએ બની જાય છે. અગ્રતા યાદીમાં લોકસભાના અધ્યક્ષનું સ્થાન 7મું છે. સર્વોચ્ચ ઊંચા પદમાં, દાખલા તરીકે રાષ્ટ્રપતિ પ્રથમ, પછી ઉપરાષ્ટ્રપતિ, એવી રીતે ક્રમમાં 7મું ક્રમ છે એ લોકસભાના અધ્યક્ષનું આવે છે. લોકસભાના અધ્યક્ષને લોકસભામાં કેટલી બહુમતીથી હટાવી શકાય? તો કે પૂર્ણ બહુમતી, એટલે કે 50%થી વધુ મત મળે તો આપણે એને હટાવી શકીએ છીએ, પણ 14 દિવસ અગાઉ નોટિસ આપવી ફરજિયાત છે. ભારતના આંતરરાષ્ટ્રીય સંસદમાં વિધાનસભાના અધ્યક્ષોના સંમેલનની અધ્યક્ષતા કોણ કરે છે? તો યાદ રાખવાનું છે લોકસભાના અધ્યક્ષ છે એ કરે છે. બરોબર. ભારતના સૌ પ્રથમ લોકસભાના અધ્યક્ષ કોણ હતા? જીવી માવલંકર, જેને આપણે ગણેશ વાસુદેવ માવલંકર કહીએ છીએ. લોકસભાના ઉપાધ્યક્ષની ચૂંટણીની તારીખ કોણ નક્કી કરે? તો કે લોકસભાના અધ્યક્ષ એટલે કે સ્પીકર. જો લોકસભાના અધ્યક્ષ ગેરહાજર હોય તો લોકસભાની અધ્યક્ષતા લોકસભાના ઉપાધ્યક્ષ કરશે. લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ કોને જવાબદાર છે? માત્ર ને માત્ર લોકસભાને. સંયુક્ત બેઠકમાં જો લોકસભાનો અધ્યક્ષ ગેરહાજર હોય તો એની અધ્યક્ષતા લોકસભાનો ઉપાધ્યક્ષ કરશે. બ્રિટિશ કાળમાં ભારતીય કેન્દ્રીય એસેમ્બલીમાં સૌ પ્રથમ ચૂંટાઈ આવનાર ભારતીય અધ્યક્ષ કોણ હતા? તો વિઠ્ઠલભાઈ પટેલ, સરદાર વલ્લભભાઈ પટેલના મોટા ભાઈ હતા. નવી ચૂંટાયેલી લોકસભાના અધ્યક્ષ તરીકે કોણ કાર્ય કરે છે? તો કે પ્રોટેમ સ્પીકર.
કારણ કે જ્યારે નવી ચૂંટાયેલી લોકસભાના સદસ્યો આવે ત્યારે કોઈ સ્પીકર હોતા નથી, એટલે પ્રોટેમ સ્પીકરની થોડા સમય માટે એટલે કે નવા સ્પીકરની નિમણૂક થાય ત્યાં સુધી પ્રોટેમ સ્પીકરની નિમણૂક કરવામાં આવે છે. સંસદમાં બંને ગૃહોમાં પ્રશ્નોનો ઉકેલ કઈ રીતે લાવવામાં આવે છે? તો કે સાદી બહુમતીથી લાવવામાં આવે છે. એટલે બંને ગૃહ ભેગા હોય ત્યારે કોઈ વિશેષ બહુમતીની જરૂર રહેતી નથી. પછી 636મો પ્રશ્ન છે, લોકસભાના અધ્યક્ષની ચૂંટણીમાં કોણ ભાગ લે? તો કે લોકસભાના તમામ સભ્યો. લોકસભાના અધ્યક્ષને શપથ કોણ લેવડાવે? તો કે એને હોદ્દા માટે શપથ લેવાના હોતા નથી. ઘણીવાર પ્રશ્ન પૂછાણો છે. લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ગેરહાજરીમાં અધ્યક્ષ કોણ બને? તો લોકસભાનો વરિષ્ઠ સભ્ય. લોકસભાના સચિવાલય પર કોનું નિયંત્રણ હોય? તો કે લોકસભાના અધ્યક્ષનું. લોકસભામાં કોરમના અભાવે લોકસભા અધ્યક્ષ શું કરે છે? તો કે ભાઈ ગૃહનું સ્થગન અથવા સત્રનું અવસાન કરી આપે છે, એટલે કે સત્રાવન કરી આપે છે. લોકસભાના મહાસચિવની નિમણૂક કોણ કરે? તો કે લોકસભાના અધ્યક્ષ. સંસદની સંયુક્ત બેઠકમાં કોઈ ખરડા પર સરખા મત પડે તો નિર્ણાયક મત એટલે કે કાસ્ટિંગ વોટ કોણ આપે છે? તો કે લોકસભાના અધ્યક્ષ આપે છે. ભારતના કયા રાષ્ટ્રપતિ લોકસભાના અધ્યક્ષ રહી ચૂક્યા છે? તો નીલમ સંજીવ રેડ્ડી. સૌપ્રથમ કયા લોકસભાના સ્પીકર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ આવ્યો હતો? તો કે કે.એસ. હેગડે. કોને લોકસભાના પિતા કહેવામાં આવે છે? તો ગણેશ વાસુદેવ માવલંકર. જવાહરલાલ નહેરુએ એમને લોકસભાના પિતા કહ્યા હતા. લોકસભાના સૌપ્રથમ ઉપાધ્યક્ષ? તો કે અનંત શયમ અયંગર હતા. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. આગળ જોઈએ. ચાલુ કાર્યકાળ દરમિયાન મૃત્યુ પામનાર સૌપ્રથમ લોકસભાના અધ્યક્ષ કોણ હતા? MC બાલયોગી. લોકસભામાં વિપક્ષના નેતાને માન્યતા કોણ આપે છે? તો કે લોકસભાના અધ્યક્ષ. બંધારણના કયા અનુચ્છેદમાં બંને ગૃહોની કોરમની ચર્ચા છે? તો અનુચ્છેદ 100માં. ભારતના બંધારણ મુજબ સંસદના બંને ગૃહોમાં કામકાજ માટે કોરમ કેટલું છે? તો કે 1/10 અથવા 10%. કોઈ પણ વ્યક્તિ એક જ સમયે બંને ગૃહોનો સભ્ય બને તો તેને કેટલા દિવસમાં બંનેમાંથી કોઈ એક બેઠક ખાલી કરવી પડે? 10 દિવસમાં કોઈ એક બેઠક ખાલી કરવી પડે છે. રાજ્યસભાના સભ્યો પોતાનું રાજીનામું કોને આપે? તો કે ભાઈ રાજ્યસભાના ચેરમેન અથવા સભાપતિ હોય એને પોતાનું રાજીનામું આપે છે. કોઈ પણ ગૃહનો સભ્ય સતત કેટલા દિવસ ગેરહાજર રહે તો સભ્યપદ રદ થાય? તો કે 60 દિવસ ગેરહાજર રહે તો એનું સભ્યપદ છે એ રદ થાય છે. જો કોઈ વ્યક્તિ રાજ્ય વિધાનમંડળ અને સંસદ બંને ગૃહમાં પસાર થાય, બંને ગૃહમાં ચૂંટાઈને આવે છે તો એને કેટલા દિવસમાં કોઈ એક બેઠક ખાલી કરવી પડે? તો કે 14 દિવસમાં એને એક બેઠક ખાલી કરવી પડે. નકર એની જે કેન્દ્રીય બેઠક હોય સંસદની બેઠક એ ખાલી ગણાશે. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં સંસદના સભ્યોની ગેરલાયકાતની વાત છે? તો 102માં. સંસદ સભ્યની ગેરલાયકાત અંગેનો નિર્ણય રાષ્ટ્રપતિ કરે છે. સંસદ સભ્યોના પગાર ભથ્થા? તો કે ભાઈ સંસદ દ્વારા નક્કી થાય છે. ભારતીય બંધારણની કઈ અનુસૂચિમાં પક્ષાંતર ધારાની જોગવાઈ છે? 10મી અનુસૂચિ. રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક પામેલા સભ્યો કેટલા સમયમાં કોઈ રાજકીય પક્ષમાં જોડાય તો તે સભ્યપદ માટે ગેરલાયક બને છે? તો કે 6 મહિનાની અંદર કોઈ જોડાય તો એ સભ્યપદ માટે ગેરલાયક બની જાય છે. કોને પક્ષાંતર ધારામાંથી મુક્તિ છે? તો કે લોકસભાના અધ્યક્ષ, લોકસભાના ઉપાધ્યક્ષ અને રાજ્યસભાના ઉપસભાપતિ. અહીં સભાપતિ નહીં આવે, રાજ્યસભાના ઉપસભાપતિ આવશે, સભાપતિ નહીં આવે, કારણ કે સભાપતિ તો હોદ્દાની રૂએ રાષ્ટ્રપતિ હોય છે અને ઉપરાષ્ટ્રપતિ હોય છે. એટલે અહીં આવશે લોકસભાના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને રાજ્યસભાના ઉપસભાપતિ. પક્ષાંતર ધારા અંતર્ગત સભ્યની ગેરલાયકાત અંગે અનુક્રમે લોકસભા અને રાજ્યસભામાં કોણ નિર્ણય કરે છે? તો લોકસભામાં લોકસભાના અધ્યક્ષ અને રાજ્યસભાના એના સભાપતિ અથવા ચેરમેન. પક્ષાંતર ધારા અંતર્ગત સભ્યની ગેરલાયકાત અંગેના અનુક્રમે વિધાનસભા અને વિધાન પરિષદમાં કોણ નિર્ણય કરે? તો કે ભાઈ વિધાનસભામાં વિધાનસભાનો અધ્યક્ષ અને વિધાન પરિષદમાં એનો ચેરમેન હોય એ નક્કી કરે છે. બંધારણના કયા અનુચ્છેદમાં સંસદ સભ્યોના વિશેષાધિકારની જોગવાઈ છે? અનુચ્છેદ 105માં. કોઈ પણ સંસદ સભ્ય દીવાની કાર્યવાહીમાં સંસદના સત્રના કેટલા દિવસ અગાઉ કે પછી એની ધરપકડ થઈ શકે નહીં? તો કે 40 દિવસ પહેલા. સત્ર ચાલુ થવાનું હોય એના 40 દિવસ પહેલા કે સત્ર પૂરું થઈ જાય એના 40 દિવસ પછી એની ધરપકડ કરી શકાતી નથી. સંસદના બંને ગૃહની રોજની કાર્યવાહીનો પ્રથમ કલામને આપણે પ્રશ્નકાળ કહીએ છીએ. ગૃહના સભ્ય દ્વારા મંત્રીઓને પૂછાતા પ્રશ્નો જેનો જવાબ મૌખિક રીતે આપવાનો હોય તો એને તારાંકિત પ્રશ્ન કહેવાય. કોઈ પણ પક્ષને સૌથી મોટો અને મુખ્ય વિપક્ષ થવા લોકસભાના કુલ સભ્ય સંખ્યાની કેટલી સભ્ય સંખ્યા ધરાવવી જરૂરી છે? તો 1/10 તો તે વિપક્ષમાં આવી શકે છે. કઈ બાબતો વિશ્વની સંસદને ભારતની દેન છે? તો ભાઈ શૂન્યકાળ અને ધ્યાનાકર્ષણ પ્રસ્તાવ છે એ ભારતે વિશ્વને આપેલી દેન છે. ગૃહના સભ્ય દ્વારા મંત્રીઓને પૂછાતા પ્રશ્ન જેના જવાબ લેખિત રિપોર્ટના સ્વરૂપમાં આપવામાં હોય તેને અતારાંકિત પ્રશ્ન કહેવાય. જે મૌખિક સ્વરૂપે આપવાના હોય એને તારાંકિત પ્રશ્નો કહેવાય. બરાબર, આ તો બધું સહેલું છે પણ આપણે સ્પીડમાં એક રિવિઝન થઈ જાય. વિપક્ષના નેતાને કાયદેસર માન્યતા ક્યારે મળી? તો કે 1965થી.
ક્યારથી વિપક્ષના નેતાને કેબિનેટ મંત્રીના વેતન ભથ્થા મળવામાં લાગ્યા? તો કે 1977થી, જ્યારે લોકસભા અથવા રાજ્યસભાના સભાપતિ ગૃહમાં કોઈ પણ બાબતે પૂરતી ચર્ચા થઈ ચૂકી છે અને ગૃહમાં ચર્ચા બંધ કરી મતદાન કરાવે તો તેને ગિલોટીન કહેવામાં આવે છે. ગંભીર સાર્વજનિક મહત્વના મુદ્દા પર ગૃહમાં ચર્ચા કરવા માટે ગૃહની ચાલુ કાર્યવાહી જે હોય, અત્યારે જે બાબત ઉપર ચર્ચા થતી હોય એને તરત બંધ કરવા માટે જે પ્રસ્તાવ લાવવામાં આવે એને સ્થગન પ્રસ્તાવ કહેવામાં આવે છે. કોઈ પણ ગૃહમાં સ્થગન પ્રસ્તાવ લાવવા માટે કેટલા સભ્યોનું સમર્થન જરૂરી છે? તો 50 સભ્યોનું. સ્થગન પ્રસ્તાવ કોણ રજૂ કરી શકે? ગૃહનો કોઈ પણ સભ્ય રજૂ કરી શકે છે. નિંદા પ્રસ્તાવ ક્યાં લાવવામાં આવે છે? તો માત્ર ને માત્ર લોકસભામાં જ નિંદા પ્રસ્તાવ લાવવામાં આવે છે. જો નિંદા પ્રસ્તાવ લોકસભામાં રજૂ થાય તો મંત્રી પરિષદે રાજીનામું આપવું પડે? ના, રાજીનામું આપવું પડતું નથી. અવિશ્વાસનો પ્રસ્તાવ કયા ગૃહમાં લાવે છે? તો કે લોકસભામાં જ લાવે છે. અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવા માટે કેટલા સભ્યોનું સમર્થન જોઈએ? 50 સભ્યોનું. અવિશ્વાસનો પ્રસ્તાવ લોકસભામાં પારિત થાય તો મંત્રી પરિષદે રાજીનામું આપી દેવું પડે? તો આપી દેવું પડે. અવિશ્વાસનો પ્રસ્તાવ પારિત થાય તો રાજીનામું આપવું પડે છે. પણ નિંદા પ્રસ્તાવ થાય, પસાર થઈ જાય તો એને કંઈ રાજીનામું આપવાની જરૂર રહેતી નથી. નાણાકીય વર્ષના પ્રથમ સત્રમાં રાષ્ટ્રપતિના સંબોધને કયા પ્રસ્તાવ તરીકે ગણવામાં આવે છે? તો કે ભાઈ ધન્યવાદ પ્રસ્તાવ પસાર કરવામાં આવે છે. એટલે કે જ્યારે નાણાકીય વર્ષ ચાલુ થાય ત્યારે પ્રથમ સત્ર રાષ્ટ્રપતિ આવે અને સંસદના જેટલા સભ્યો છે એ બધાનું સંબોધન કરે છે અને પોતાના આવનાર સમયની અંદર જે કાંઈ પણ સરકાર કાર્ય કરવાની છે અથવા એને પહેલા જે કાંઈ કાર્યો કરેલા છે એના અંગેની માહિતી આપે છે અને ધન્યવાદ કહેવાય, ધન્યવાદ પ્રસ્તાવ કહેવાય. અને પછી એ પસાર કરવામાં આવે છે. એ પસાર કરવો પડે છે. જો એ પસાર ન થાય તો સરકારે રાજીનામું આપવું પડે છે. જો ધન્યવાદ પ્રસ્તાવ બંને ગૃહમાંથી પસાર ન થાય તો મંત્રી પરિષદ કે સરકારે રાજીનામું આપી દેવું પડે છે. સરકારી વિધેયક કોના દ્વારા રજૂ કરવામાં આવે? તો કે મંત્રી પરિષદનો કોઈ પણ મંત્રી હોય એ લાવે તો એને સરકારી અથવા જાહેર ખરડો કહેવામાં આવે છે. પછી કયા અનુચ્છેદની માન્યતા સામાન્ય ખરડાની જોગવાઈ કરવામાં આવી છે? તો અનુચ્છેદ 107માં સામાન્ય ખરડાની જોગવાઈ કરવામાં આવી છે. કોઈ પણ સામાન્ય ખરડો કયા ગૃહમાં રજૂ થઈ શકે? કોઈ પણ ગૃહમાં રજૂ કરો. બંધારણના કયા અનુચ્છેદમાં બંને ગૃહની સંયુક્ત બેઠકની જોગવાઈ છે? તો ઇમરજન્સી 108. રાષ્ટ્રપતિએ સંયુક્ત બેઠક બોલાવી અને લોકસભા વિસર્જિત થઈ જાય તો શું થઈ શકે? તો કે નવી ચૂંટાયેલ લોકસભા સંયુક્ત બેઠકમાં ભાગ લેશે. બંને ગૃહની સંયુક્ત બેઠકો બોલાવવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે છે. બંધારણના કયા અનુચ્છેદમાં નાણાં ખરડાની વ્યાખ્યા આપવામાં આવેલી છે? જોગવાઈને વ્યાખ્યા તો કે 110માં નાણાં ખરડાની વ્યાખ્યા આપવામાં આવેલી છે. 109 અંદર નાણાં ખરડાની જોગવાઈ છે. 110માં નાણાં ખરડાની વ્યાખ્યા છે. લોકસભામાં નાણાં ખરડો પસાર થયા પછી તેને રાજ્યસભામાં મોકલવામાં આવે તો આ ખરડો મળ્યાના કેટલા દિવસમાં પરત મોકલવો પડે? તો કે 14 દિવસમાં એને પરત મોકલવો પડે છે. શું નાણાં ખરડાને રાષ્ટ્રપતિ પુનઃવિચારણા માટે મોકલી શકે? તો ના, નથી મોકલી શકતા. કારણ કે નાણાં ખરડો પસાર કરવા માટે અથવા રજૂ કરવા માટે પહેલા જ રાષ્ટ્રપતિની મંજૂરી જરૂરી છે. રાષ્ટ્રપતિએ પહેલા જ મંજૂરી આપી દીધી હોય પછી એ પુનઃવિચારણા માટે મોકલી શકતા નથી. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કેન્દ્રના બજેટની જોગવાઈ છે? તો 112 એટલે કે 112 મુજબ. બજેટ કેન્દ્રના કયા ગૃહમાં રજૂ થાય? તો કે ભાઈ લોકસભામાં. કેન્દ્રનું બજેટ લગભગ ક્યારે રજૂ થાય? ફેબ્રુઆરીના અંતમાં. પણ હવે ચેન્જીસ થઈ ગયો છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં છે, પ્રથમ સોમવાર હોય ત્યારે રજૂ થાય છે. હવેની પરિસ્થિતિમાં ફેબ્રુઆરીના શરૂઆતમાં પ્રથમ સોમવારે થાય છે. ભારતના રેલવે બજેટને ક્યારથી સામાન્ય બજેટથી અલગ કરી દેવામાં આવ્યું હતું? તો 1921માં એકવર્થ કમિટીની ભલામણથી. બજેટમાં કોઈ પણ પ્રકારના અનુદાનની માંગણી કોની મંજૂરી વગર થઈ શકતી નથી? તો કે રાષ્ટ્રપતિની મંજૂરી છે એ કોઈ પણ વધારાના અનુદાન માંગવા માટે જરૂરી ગણાય છે. શું રાજ્યસભા બજેટમાં સુધારો કરી શકે? તો મિત્રો બિલકુલ સુધારો કરી શકતી નથી. ભારતમાં કોના દ્વારા લોકસભામાં બજેટ રજૂ કરવામાં આવે છે? તો કે નાણામંત્રી દ્વારા. અનેકવાર પ્રશ્ન પૂછાઈ ગયો છે. બજેટને ખરડાનું સ્વરૂપ આપી ગૃહમાં પસાર કરવામાં આવે તો તેને શું કહેવાય? તો એને વિનિયોગ ખરડો કહેવાય. કોને ભારતીય બજેટ પદ્ધતિના પિતા કહેવામાં આવે છે? તો કે જેમ્સ વિલ્સન જે છે એને ભારતની બજેટ પદ્ધતિના પિતા તરીકે ઓળખવામાં આવે. બંધારણના કયા અનુચ્છેદમાં વિનિયોગ વિધેયક એટલે કે ફાળવણી ખરડાની જોગવાઈ છે? તો અનુચ્છેદ 114 એટલે કે 114ની અંદર એની જોગવાઈ કરવામાં આવેલી છે. જ્યાં સુધી બજેટ વિનિયોગ ખરડા સ્વરૂપે પસાર ન થાય ત્યાં સુધી દેશનો વહીવટ ચલાવવા સરકાર બજેટનો 1/6 ભાગ પેશકી રૂપે એડવાન્સમાં લોકસભાની મંજૂરીથી મેળવે છે. તો એ ખરડાને લેખાનું દાન કહેવામાં આવે છે. તો યાદ રાખજો, આવો પ્રશ્ન પૂછાઈ શકે છે. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કેન્દ્રમાં લેખાનુદાનની જોગવાઈ છે? તો 116 116. વિનિયોગ ખરડો અને લેખાનુદાન માત્ર ને માત્ર લોકસભામાં જ રજૂ થઈ શકે છે.
કોને લોકસભા દ્વારા સરકારને આપેલો બ્લેન્ક ચેક છે? તો પ્રત્યાનુદાન. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં પ્રત્યાનુદાનની જોગવાઈ છે? તો લેખાનુદાન અને પ્રત્યાનુદાન બંનેની જોગવાઈ 116 એટલે કે 116 માં જ કરવામાં આવેલી છે. સંસદના બંને ગૃહની થઈ કુલ કેટલી સ્થાયી સમિતિઓ થાય? તો કે ભાઈ 45 જેટલી થાય છે. સંસદના કુલ કેટલી વિભાગીય સ્થાયી સમિતિ છે? તો કે ભાઈ સંસદમાં કુલ 24 વિભાગીય સ્થાયી સમિતિ છે. સંસદીય સમિતિ પોતાનો રિપોર્ટ કોને આપે છે? તો કે લોકસભા હોય તો એના લોકસભાના અધ્યક્ષને આપે, રાજ્યસભા હોય તો એના ચેરમેન કે સભાપતિને આપે છે. સંસદની કઈ સમિતિને ત્રીજા ગૃહનો દરજ્જો આપવામાં આવ્યો છે? તો અંદાજ કે પ્રાકલન સમિતિ. ભારતીય સંસદની સૌથી મોટી સમિતિ કઈ છે? તો કે ભાઈ અંદાજ સમિતિ. આ અંદાજ સમિતિના સભ્યો કેટલા હોય? તો કે 30. બધા જ સભ્યો લોકસભાના હોય છે. કઈ સંસદીય સમિતિને સંસદ વતી ચોકિયાત અને લોકહિતની રક્ષક કહેવામાં આવે છે? તો લોકલેખા, જેને આપણે જાહેર હિસાબ સમિતિ કહીએ છીએ. લોકલેખા એટલે કે જાહેર હિસાબ સમિતિના સભ્યો કેટલા હોય? તો કે 22 હોય છે. એની અંદર 15 સભ્યો લોકસભાના અને 7 સભ્યો રાજ્યસભાના હોય છે. લોકલેખા, જેને આપણે જાહેર હિસાબ સમિતિ કહીએ છીએ, એના માર્ગદર્શક તરીકેની ભૂમિકા કેગ એટલે કંટ્રોલર ઓડિટર જનરલ નિભાવે છે. કઈ સમિતિઓના અધ્યક્ષ વિપક્ષનો નેતા બને છે? તો લોકલેખા અથવા જાહેર હિસાબ સમિતિ. ભારતમાં સૌપ્રથમ લોકલેખા હિસાબની સમિતિ જે છે એની રચના ક્યારે થઈ? 1921માં. એનો કાર્યકાળ કેટલો હોય છે? તો કે 1 વર્ષનો હોય છે. જાહેર સાહસ સમિતિના સભ્યો કેટલા હોય છે? તો એમાં પણ 22 હોય છે. એમાં 15 લોકસભાના અને 7 રાજ્યસભાના સભ્યો જેમ જાહેર સાહસ સમિતિમાં હોય એવી જ રીતે હોય છે. પછી સાર્વજનિક ઉપક્રમ એટલે કે જાહેર સાહસ સમિતિના અધ્યક્ષ ફરજિયાત કયા ગૃહના હોવા જોઈએ? તો કે ફરજિયાત લોકસભાના જ હોવા જોઈએ. કઈ સંસદીય સમિતિ વડાપ્રધાન અને કાયદા મંત્રી સામેલ હોય છે? તો વિશેષ અધિકાર સમિતિ. સંસદની કઈ સમિતિના કાયદાઓ પર વિચાર વિમર્શ કરે? તો પ્રવર સમિતિ. ગેર સરકારી ખરડા અંગેના સમિતિના અધ્યક્ષ કોણ હોય? તો કે લોકસભાના ઉપાધ્યક્ષ. ભારતમાં નવી સંસદીય સમિતિ પ્રણાલીની શરૂઆત ક્યારે થઈ? 1991થી. ભારતમાં સંસદીય સમિતિ પ્રણાલીની શરૂઆત કોની ભલામણથી થઈ? સંસદીય નિયમ સમિતિ. નવી સંસદીય સમિતિ પ્રણાલી મુજબ 1993થી કેટલી સમિતિઓ કાર્યરત થઈ? તો કે 22 સમિતિઓ. સંસદની કઈ સમિતિમાં સૌથી વધુ સભ્યો હોય? અંદાજ અને પ્રાકલન સમિતિ, જેને આપણે કહીએ 30 સભ્યો હોય, બધા લોકસભાના. કઈ સંસદીય સમિતિ અંદાજ સમિતિની બહેન છે? તો જાહેર હિસાબ સમિતિ. સંસદની કઈ સમિતિ ભારતના કેગના રિપોર્ટની સમીક્ષા કરે છે? એટલે કે કંટ્રોલર ઓડિટર જનરલ હોય, જેને ગુજરાતીમાં મહાનિયંત્રક અને મહાલેખા પરીક્ષક કહેવામાં આવે છે, તો એના રિપોર્ટની સમીક્ષા કરે આ લોકલેખા સમિતિ કે જાહેર હિસાબ સમિતિ. સંસદની વિજ્ઞાન અને ટેકનોલોજી સમિતિ હોય, એના સભ્યો કેટલા હોય? તો કે એમાં 22 સભ્યો હોય. એમાં પણ 15 લોકસભાના અને 7 રાજ્યસભાના. સંસદની કઈ સમિતિના સભ્યો કોઈ પણ મંત્રી ન બની શકે? તો કે અંદાજ સમિતિ અને લોકલેખા અને જાહેર સાહસ સમિતિ. ખરડાઓ માટે રચવામાં આવતી પ્રવર સમિતિના સભ્યો વધુમાં વધુ કેટલા રાખી શકાય એવી કોઈ મર્યાદા નક્કી કરવામાં આવી નથી. અનુસૂચિત જાતિ જનજાતિ માટેના કલ્યાણની સમિતિ લોકસભા અને રાજ્યસભામાં સભ્યો કેટલા હોય? તો કે લોકસભાના 30 હોય અને રાજ્યસભાના 20 હોય. બરોબર, એટલે ટોટલ 30 હોય છે અને એની અંદર લોકસભાના 20 હોય છે અને રાજ્યસભાના 10 હોય છે. ટોટલ સભ્ય સંખ્યા એની 30 હોય છે. સંસદમાં સંસદીય સમિતિના સભ્યો કઈ રીતે નિમણૂક પામે છે? તો કે અધ્યક્ષ દ્વારા અથવા ગૃહ પોતાનામાંથી કોઈ સભ્યને ચૂંટી કાઢતા હોય છે. સંયુક્ત સંસદીય સમિતિમાં કુલ કેટલા સભ્યો હોય? જો સંયુક્ત હોય છે તો કુલ 45 સભ્યો હોય છે, જેની અંદર લોકસભાના 30 હોય અને રાજ્યસભાના 15 જેટલા સભ્યો રહેતા હોય છે. સંસદની જે મહિલા સશક્તિકરણ સમિતિમાં કેટલા સભ્યો હોય છે? તો કે એની અંદર પણ 30 સભ્યો હોય છે, જેમાં 20 સભ્યો છે એ લોકસભાના હશે. અહીં 30 આપેલું છે પણ અહીંયા 20 આવશે. 20 સભ્યો લોકસભાના અને 10 સભ્યો રાજ્યસભાના હોય છે. અને આ જે મહિલા સશક્તિકરણ સમિતિ છે એની સ્થાપના 1997માં થઈ હતી. તો ઇટ્સ ઇમ્પોર્ટન્ટ પરીક્ષાલક્ષી. સંસદની કઈ સમિતિ એ રાષ્ટ્રીય મહિલા આયોગના રિપોર્ટ પર વિચાર કરે છે? તો મહિલા સશક્તિકરણ સમિતિ. સંસદમાં ક્યારથી મહિલા સશક્તિકરણ સમિતિની રચના થઈ? 1997. મેં તમને હમણાં જ કીધું. ભારતના બંધારણના કયા ભાગમાં બંધારણીય સુધારાનું વર્ણન છે? ભાગ 20. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં બંધારણીય સુધારા અંગેની જોગવાઈ છે? 359. બહુ બધી વાર પૂછાયેલો. સર્વોચ્ચ ન્યાયાલયે કયા કાયદામાં જણાવ્યું કે તમામ બંધારણીય સુધારા સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયિક પુનઃવિચાર હેઠળ છે? તો મિનર્વા મિલ્સનો કેસ 1980. ભારતના બંધારણમાં સૌપ્રથમ સુધારો ક્યારે કરવામાં આવ્યો હતો? કે 1951માં. રાજ્ય પુનર્ગઠન આયોગની સલાહ લાગુ કરવા માટે બંધારણમાં કયો સુધારો થયો? 7મો બંધારણીય સુધારો 1956. ભારતીય રજવાડાઓને જે પ્રિવી પર્સ, બરોબર,
જે સાલિયાણા આપવામાં આવતા એ ક્યારે સમાપ્ત કરવામાં આવ્યો હતો? કે 26મો બંધારણીય સુધારો 1971 થી. કયા બંધારણીય સુધારાથી સિક્કિમ ભારતનો હિસ્સો બન્યું? તો 36મો બંધારણીય સુધારો 1975. કયા બંધારણીય સુધારાથી બંધારણમાં 9મી અનુસૂચિ ઉમેરવામાં આવી? તો પહેલો બંધારણીય સુધારો 1951. કયા બંધારણીય સુધારાને મિની બંધારણ કહેવામાં આવે છે? બહુ બધી વાર પૂછાયેલો. 42મો બંધારણીય સુધારો 1976. કયા બંધારણીય સુધારાથી આમુખમાં સમાજવાદી, ધર્મનિરપેક્ષ અને અખંડિતતા શબ્દો ઉમેરવામાં આવ્યો? તો 42મો બંધારણીય સુધારો 1976. કયા બંધારણીય સુધારાથી મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી? તો 42મો બંધારણીય સુધારો. કયા બંધારણીય સુધારાથી મિલકતનો અધિકાર નાબૂદ થયો? તો 44મો બંધારણીય સુધારો વર્ષ 1978. પછી કયા બંધારણીય સુધારા દ્વારા 352માં આંતરિક અશાંતિને બદલે સશસ્ત્ર બળવો શબ્દ ઉમેરવામાં આવ્યો? તો 44મો સુધારો 1978. કયા બંધારણીય સુધારા દ્વારા 10મી અનુસૂચિ એટલે કે પક્ષાંતર ધારો ઉમેરવામાં આવ્યો? તો 52મો બંધારણીય સુધારો 1985. કયા બંધારણીય સુધારા દ્વારા મત કરવાની જે ઉંમર હતી 21 વર્ષથી ઘટાડી અને 18 કરવામાં આવ્યું? તો 61મો બંધારણીય સુધારો 1989. કયા બંધારણીય સુધારા દ્વારા દિલ્હીને NCR એટલે કે રાષ્ટ્રીય રાજધાની શહેર જાહેર કરવામાં આવ્યું? તો 69મો સુધારો 1991. કયા બંધારણીય સુધારા દ્વારા પંચાયતી રાજ સંબંધિત ભાગ 11ની અનુસૂચિ જાહેર કરવામાં આવી? તો કે 73મો બંધારણીય સુધારો 1992 દ્વારા. કયા બંધારણીય સુધારા દ્વારા નગરપાલિકાને સંબંધિત 9ક અથવા 9(1) ની 12મી સૂચિ જોડવામાં આવી? તો 74મો બંધારણીય સુધારો 1992. કયા બંધારણીય સુધારા દ્વારા શિક્ષણના અધિકાર માટે અનુચ્છેદ 21A ઉમેરવામાં આવ્યો? તો 86મો બંધારણીય સુધારો 2002. ઇટ્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. કયા બંધારણીય સુધારા દ્વારા અનુસૂચિત જાતિ આયોગ અને જનજાતિ આયોગ અલગ કરવામાં આવ્યું? તો 89મો બંધારણીય સુધારો 2003. ઇટ્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. 92મો બંધારણીય સુધારો 2003 થી 8મી અનુસૂચિમાં કઈ ભાષા ઉમેરવામાં આવી? તો ડોંગરી, બોન્ડો, મેથિલી અને સંથાલી. કયા બંધારણીય સુધારા દ્વારા મંત્રીઓની સંખ્યા લોકસભા અને વિધાનસભાની કુલ સભ્ય સંખ્યાના 15% જેટલી કરવામાં આવી? એટલે કે વધુને વધુ 15%થી વધવી જોઈએ નહીં, 15% સુધી રાખી શકાય. તો 91મો બંધારણીય સુધારો 2003ના વર્ષ મુજબ. કયા બંધારણીય સુધારા દ્વારા કોઓપરેટિવ સોસાયટી, જેને આપણે સહકારી મંડળી કહીએ છીએ, એને બંધારણીય દરજ્જો આપવાની વાત કરવામાં આવી? તો કે 97મો બંધારણીય સુધારો 2011 મુજબ. ભારતના બંધારણમાં સુધારાની પ્રક્રિયા આપણે કયા દેશથી લીધી છે? તો દક્ષિણ આફ્રિકાથી લીધી છે. બંધારણીય સુધારા કેટલા પ્રકારના છે? તો કે ભાઈ 3 પ્રકારના છે. બંધારણના મોટા ભાગના અનુચ્છેદોને સુધારા કરવા કઈ પ્રક્રિયા અપનાવવામાં આવે છે? તો કે ભાઈ બંને ગૃહની સાદી સહમતિથી પારિત કરી નાખવામાં આવે એવી બાબતોને ધ્યાને લેવામાં આવતી હોય છે. કયા બંધારણીય સુધારા દ્વારા સિંધી ભાષાને 8મી અનુસૂચિમાં ઉમેરવામાં આવી? તો 21મો બંધારણીય સુધારો 1967. કયા બંધારણીય સુધારા દ્વારા લોકસભાની બેઠકો છે એની સભ્ય સંખ્યા 545, હાલ 545 છે, કરવામાં આવી? તો 31મો સુધારો 1972. કયા બંધારણીય સુધારા દ્વારા સંસદને મૂળભૂત અધિકારોમાં સુધારા કરવાની સત્તા મળી? તો કે 24મો બંધારણીય સુધારો 1971. કયા બંધારણીય સુધારા દ્વારા શિક્ષણને રાજ્ય યાદીમાં લઈ જવામાં આવ્યું? તો કે 42મો બંધારણીય સુધારો 1976. અને આ 42મો બંધારણીય સુધારાને આપણે મિની કોન્સ્ટિટ્યુશન કહીએ છીએ. આ શિક્ષણની સાથે સાથે જંગલને પણ આપણે રાજ્ય યાદીનો વિષય બનાવ્યો હતો. તો એ પણ પ્રશ્ન એના પછીનો જ છે. પછી કયા બંધારણીય સુધારા દ્વારા કોઈ વિશેષ પરિસ્થિતિઓમાં નીતિ નિર્દેશક સિદ્ધાંતોને મૂળભૂત અધિકારો કરતાં વધુ મહત્વ આપવાની જોગવાઈ કરવામાં આવી? તો કે ભાઈ 42મો બંધારણીય સુધારા દરમિયાન જ. કયા બંધારણીય સુધારા દ્વારા લોકસભાનો કાર્યકાળ 5 વર્ષથી વધારી અને 6 વર્ષનો કરવામાં આવ્યો હતો? બરોબર. તો 42મો બંધારણીય સુધારો આવ્યો ત્યારે 6 વર્ષનો લોકસભાનો કાર્યકાળ કર્યો અને 44મો બંધારણીય સુધારો આવ્યો ત્યારે પાછો 5 વર્ષનો કરી દેવામાં આવ્યો હતો. અને એ જ પ્રશ્નના પછીનો છે. કયા બંધારણીય સુધારા દ્વારા અરુણાચલ પ્રદેશને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો? 55મો બંધારણીય સુધારો 1986. એ આપણા માટે એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. કયા બંધારણીય સુધારા દ્વારા ગોવાને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો? તો કે 56મો બંધારણીય સુધારો 1987. ઇટ્સ નોટ મોર ઇમ્પોર્ટન્ટ. ભારતના બંધારણના કયા ભાગમાં કટોકટીનું વર્ણન છે? તો કે 18મા ભાગની અંદર કટોકટીની જોગવાઈ કરવામાં આવેલી છે. બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રીય કટોકટીની જોગવાઈ છે? તો કે 352. બંધારણના કયા અનુચ્છેદમાં બંધારણીય કટોકટી અથવા તો રાષ્ટ્રપતિ શાસનની જોગવાઈ? 356. નાણાકીય કટોકટીની જોગવાઈ 360 મુજબ. અનુચ્છેદ 352 અંતર્ગત રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત રાષ્ટ્રપતિ કોની લેખિત ભલામણથી કરી શકે? તો કે વડાપ્રધાન અને મંત્રી પરિષદ બેની ભલામણ હોય તો જ કરી શકે છે. અનુચ્છેદ 352 અંતર્ગત રાષ્ટ્રીય કટોકટીને કેટલા સમયમાં સંસદના બંને ગૃહમાંથી મંજૂરી મળવી જોઈએ? 1 મહિનાની અંદર. જો સંસદના બંને ગૃહની મંજૂરી આપે
તો કેટલા સમય સુધી રાષ્ટ્રીય કટોકટી અમલી રહે? તો 6 મહિના સુધી અમલી રહે છે. સંસદની મંજૂરીથી રાષ્ટ્રીય કટોકટીને કેટલા સમય સુધી અમલી રાખી શકાય? તો 6 મહિનામાં એકવાર, એમ અનંતકાળ સુધી જેટલી કટોકટી લંબાવી હોય એટલી લંબાવી શકાય છે. કટોકટી દરમિયાન લોકસભા અને વિધાનસભાનો કાર્યકાળ કેટલો વધારી શકાય છે? તો સંસદની મંજૂરીથી વર્ષમાં એકવાર, એમ નિશ્ચિત કાળ સુધી નહીં પણ અનિશ્ચિત કાળ સુધી વધારી શકાય છે. કોઈ ચોક્કસ સમય મર્યાદા આપેલી નથી, પણ વર્ષમાં એકવાર મંજૂરી મેળવી લેવાની, પછી અનિશ્ચિત કાળ સુધી જેટલી વધારવી એટલી વધારી શકાય છે. કટોકટી દરમિયાન રાજ્ય આદિના વિષયો પર કાયદો બનાવવાની સત્તા કેન્દ્રને મળી જાય છે. કટોકટી દરમિયાન કયા મૂળભૂત અધિકારો પ્રાપ્ત થતા નથી, સમાપ્ત થતા નથી? તો મિત્રો 20 અને 21 છે એ ક્યારે પણ સમાપ્ત થતા નથી. ભારતમાં સૌપ્રથમ રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત છે એ 26/10/1962 રોજ થઈ હતી. ભારતમાં સૌપ્રથમ આંતરિક કટોકટીની જાહેરાત તો કે 25 જૂન 1975 રોજ થઈ હતી. રાષ્ટ્રીય કટોકટીને સંસદના બંને ગૃહમાં કયા પ્રકારની બહુમતીથી મંજૂરી આપવામાં આવે છે? તો વિશેષ બહુમતીથી એને મંજૂરી આપવી છે એ જરૂરી બની જાય છે. પછી ભારતના બંધારણમાં કુલ કેટલા પ્રકારની કટોકટી જોવા મળે છે? તો કે 3 પ્રકારની. અત્યાર સુધીમાં કેટલી વાર રાષ્ટ્રપતિ દ્વારા કટોકટીની જાહેરાત કરવામાં આવી છે? તો કે 3 વાર. બાહ્ય આક્રમણના આધારે રાષ્ટ્રપતિ અત્યાર સુધી કેટલી વાર કટોકટી જાહેર કરી છે? તો કે 2 વાર કરી છે. આંતરિક અશાંતિના આધારે રાષ્ટ્રપતિએ 1 વાર કટોકટી જાહેર કરી છે. પછી રાષ્ટ્રપતિ રાષ્ટ્રીય કટોકટીને જાહેર કઈ પરિસ્થિતિમાં કરી શકે? તો કે ભાઈ યુદ્ધ થાય, બાહ્ય આક્રમણ થાય કે આંતરિક સશસ્ત્ર વિદ્રોહ થાય તો આવી કટોકટી જાહેર કરી શકે છે. પછી સૌપ્રથમ રાષ્ટ્રીય કટોકટી સમયે દેશના રાષ્ટ્રપતિ કોણ હતા? ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ છે એ રાષ્ટ્રપતિ પદ ઉપર હતા. ત્રીજી રાષ્ટ્રીય કટોકટી કયા આધારે કરવામાં આવી? તો કે આંતરિક અશાંતિના બદલે કરવામાં આવી હતી. અને બીજી રાષ્ટ્રીય કટોકટી સમયે દેશના રાષ્ટ્રપતિ કોણ હતા? તો કે વરાહ વેંકટગીરી એટલે કે વીવી ગીરી છે એ સમયે રાષ્ટ્રપતિ પદ ઉપર હતા. ઈસવીસન 1975માં ત્રીજી રાષ્ટ્રીય કટોકટી જાહેરાત કરી ત્યારે રાષ્ટ્રપતિ કોણ હતા? ફખરુદ્દીન અલી અહેમદ. 74મો બંધારણીય સુધારો 1978 દ્વારા 352માં અનુચ્છેદમાં કયા શબ્દને સ્થાને કયો શબ્દ ઉમેરવામાં આવ્યો? તો કે ભાઈ સશસ્ત્ર વિદ્રોહ હતો એની બદલે આંતરિક અશાંતિ એવો શબ્દ ઉમેરવામાં આવ્યો. રાષ્ટ્રપતિ કોના અહેવાલના આધારે સંબંધિત રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન જાહેર કરે છે? તો કે રાજ્યપાલના અહેવાલને આધારે. પણ મિત્રો એવું જરૂરી નથી કે રાજ્યપાલ કે તો જ રાષ્ટ્રપતિ શાસન જાહેર કરી શકાય. એમ નામ પણ રાષ્ટ્રપતિને એવું લાગે કે ભાઈ અહીં જે કેન્દ્ર દ્વારા આપવામાં આવેલા આદેશોનું પાલન થતું નથી તો એમનામ પણ એ રાષ્ટ્રપતિ શાસન લગાડી શકે છે. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન વખતે રાષ્ટ્રપતિ વતી શાસન કોણ ચલાવે છે? તો કે રાજ્યપાલ. બરોબર, રાષ્ટ્રપતિ શાસન થાય એટલે વહીવટ ખરેખર રાષ્ટ્રપતિના હાથમાં હોવો જોઈએ, પણ રાજ્યની અંદર રાષ્ટ્રપતિ છે પોતાનો પ્રતિનિધિ સ્વરૂપે રાજ્યપાલ મૂકેલો હોય છે એટલે એ વહીવટ ચલાવે છે. રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યમાં જાહેર કરાયેલા રાષ્ટ્રપતિ શાસનને કેટલા સમયમાં સંસદના બંને ગૃહમાંથી મંજૂરી મળવી અનિવાર્ય છે? એટલે કે 2 મહિના અથવા 60 દિવસમાં. રાષ્ટ્રપતિ શાસન સામાન્ય રીતે 1 વર્ષથી વધુ રહેવું જોઈએ નહીં, પરંતુ તેને કઈ પરિસ્થિતિમાં 3 વર્ષ સુધી રાખી શકાય? જો ચૂંટણી પણ જાહેર કરે કે રાજ્યની પરિસ્થિતિ ચૂંટણી થઈ શકે એવી નથી ત્યારે 3 વર્ષ સુધીનું રાખી શકાય છે. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની જાહેરાતની રાજ્યના કયા અંગ પર અસર થતી નથી? તો ઉચ્ચ ન્યાયાલયને કોઈ પણ પ્રકારની અસર ના થાય. ભારતના સૌપ્રથમ રાષ્ટ્રપતિ શાસન ક્યાં લગાવ્યું? તો કે પંજાબમાં લગાડવામાં આવ્યું હતું. ભારતમાં સૌપ્રથમ રાષ્ટ્રપતિ શાસન 1951માં 20 જૂને લગાડાયું હતું. અત્યાર સુધી ભારતમાં કેટલી વાર નાણાકીય કટોકટી લગાડવામાં આવી છે? તો 0 વાર. એકે વાર લગાડવામાં આવી નથી. નાણાકીય કટોકટી દરમિયાન રાજ્ય વિધાન મંડળો દ્વારા પસાર કરવામાં આવેલા બધા ખરડાઓને કોના વિચાર અર્થે રાખવામાં આવે છે? તો કે ભાઈ રાષ્ટ્રપતિના વિચાર અર્થે રાખવામાં આવે છે. કારણ કે નાણાકીય કટોકટી હોય ત્યારે પૈસાની ખેંચ હોય એટલે પૈસાનો વ્યય ન થાય, બરોબર, એના ઉપર ટોટલી વિચાર છે રાષ્ટ્રપતિ કરી અને પછી જ આવા નિર્ણયો લેતા હોય છે. એટલે ત્યારે રાષ્ટ્રપતિ પોતાનો વિચાર રજૂ કરે છે. સૌથી વધુ વખત રાષ્ટ્રપતિ શાસન કયા વડાપ્રધાનના સમયમાં લાગ્યું છે? તો ઇન્દિરા ગાંધી. લગભગ 50 વખત રાષ્ટ્રપતિ શાસનનો ઉપયોગ કરેલો છે. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કેગ ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષકના પદની જોગવાઈ છે? 148 મુજબ. કોને લોકોના ધનનો રક્ષક માનવામાં આવે છે? તો કેગને. કેગ માત્ર કોને જવાબદાર છે? સંસદને. કેગની નિમણૂક કોના દ્વારા થાય છે? તો કે ભાઈ આપણા રાષ્ટ્રપતિ મહામહિમ છે એની નિમણૂક કરતા હોય છે. કેગનો કાર્યકાળ તો કે 665 નો હોય છે. 665 એટલે 6 વર્ષ પૂરા થાય તો 6 વર્ષ, નકર 65 વર્ષ સુધી રહી ચૂકે છે. 2 માંથી વહેલું હોય એના માટે. કેગ તેના કાર્યકાળ પહેલા હોદ્દા પરથી કોણ હટાવી શકે? તો કે ભાઈ મહાભિયોગ જેવી પ્રક્રિયા કરી અને સંસદ તેને હટાવી શકે. ભારતના સૌપ્રથમ કેગ નરસિંહ રાવ હતા. કેગને બંધારણની 3જી અનુસૂચિ મુજબ શપથ કોણ લેવડાવ્યો? તો કે રાષ્ટ્રપતિ. કેગને તેના પદ પર હટાવવાની પ્રક્રિયા કોના જેવી છે? સર્વોચ્ચ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલયના જે
જજ હોય એના જેવી છે. ભારત સરકારના નાણાકીય લેણદેણની પરીક્ષણ માટે કોણ જવાબદાર હોય છે? તો કેગ. કેગ પોતાનો રિપોર્ટ કોને આપે? રાષ્ટ્રપતિને. કેગના રિપોર્ટના આધારે સંસદની કઈ સમિતિ કાર્ય કરે? જાહેર હિસાબ સમિતિ, જેને આપણે લોકલેખા સમિતિ કહી. કેગ ભારતની કઈ નિધિઓનો લેખા પરીક્ષણ કરે? ત્રણે. સંચિત નિધિ, આકસ્મિક નિધિ અને લોકલેખા નિધિ, જેને આપણે જાહેર ફંડ પણ કહીએ છીએ. CAG નું પૂરું નામ કંટ્રોલર એન્ડ ઓડિટર કમ્પ, વચ્ચે પી આવશે, સ્પેલિંગ બોલતે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ. ઘણીવાર પૂર્ણ નામ પણ પૂછાઈ ગયું છે. ભારતના બંધારણના કયા ભાગમાં રાજ્યની કારોબારી અંગેની જોગવાઈ છે? તો ભાગ 6માં રાજ્યની કારોબારી. દેશની કારોબારીની વાત કરવામાં આવે તો ભાગ 5માં છે. બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્યોની કારોબારી વિશે ચર્ચા કરવામાં આવી છે? તો 153 થી લઈ અને 167ના અનુચ્છેદમાં. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્યની વ્યાખ્યા છે? તો અનુચ્છેદ 152માં. અનુચ્છેદ 152માં આપવામાં આવેલ રાજ્યની વ્યાખ્યા કયા રાજ્યોનો સમાવેશ થતો નથી? તો જમ્મુ કાશ્મીર. જે તે વખતે સાચું પડતું હતું, પણ હવે જમ્મુ કાશ્મીરને પણ લાગુ પડે છે. રાજ્યનો વડો કોણ હોય છે? તો કે ભાઈ રાજ્યપાલ હોય છે. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્યપાલના હોદ્દાનું વર્ણન છે? માત્ર હોદ્દાનું વર્ણન 153માં છે. બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાજ્યની તમામ કારોબારી સત્તાઓ રાજ્યપાલ પાસે રહેશે? તો 154 મુજબ. બરોબર. એટલે કે રાજ્યનો કારોબારી વડો કોણ હશે? તો કે રાજ્યપાલ હશે. રાજ્યપાલની નિમણૂક કોના દ્વારા થાય છે? તો કે ભાઈ રાષ્ટ્રપતિ દ્વારા. ભારતના બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ છે રાજ્યપાલની નિમણૂક કરે છે? તો 155 મુજબ. તો રાજ્યપાલની નિમણૂક 155 મુજબ થાય છે. એના પદની જોગવાઈ છે એ 153માં કરવામાં આવેલી છે. રાજ્યપાલની નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા થાય. આ પદ્ધતિ ક્યાંથી લીધી છે? તો કેનેડાથી. સામાન્ય રીતે રાજ્યપાલનો કાર્યકાળ કેટલો હોય છે? 5 વર્ષનો. રાજ્યપાલ પોતાનું રાજીનામું કોને આપે છે? રાષ્ટ્રપતિને. રાજ્યપાલ રાજ્યમાં કોનો પ્રતિનિધિ હોય છે? તો કે રાષ્ટ્રપતિનો. રાષ્ટ્રપતિ કોની સલાહથી રાજ્યપાલની નિમણૂક કરે? તો કે વડાપ્રધાનની સલાહથી. રાજ્યપાલ બનવા માટે કેટલી ઉંમર જોઈએ? તો કે 35 વર્ષ. રાજ્યપાલના હોદ્દા માટે બંધારણ પ્રમાણે વધુમાં વધુ કેટલી હોવી જોઈએ? તો વધુની કોઈ મર્યાદા નથી. ઓછામાં ઓછી 35 વર્ષની ઉંમર એની હોવી જોઈએ. ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં રાજ્યપાલની યોગ્યતાઓની વાત કરવામાં આવી છે? તો અનુચ્છેદ 157. બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્યપાલના હોદ્દાની શરતો છે? તો 158માં. રાજ્યપાલનો પગાર કેટલો હોય છે? તો કે ભાઈ આ તો જૂનો પગાર છે. બરોબર છે. તો નવો પગાર છે એ મિત્રો તમારે મને કહેવાનો છે. બરોબર. તો આ આપણે રાખીએ છીએ તમારા ઉપર. બરોબર. રાજ્યપાલનો હાલમાં નવો પગાર કેટલો આપવામાં આવે છે? બહુ ઇઝીલી નેટમાં મળી જાય એવી માહિતી છે. બરોબર. લગભગ તો તમને મોઢે આવડતું હશે, કંઈ છે નહીં. બરોબર. રાજ્યપાલને હાલમાં કેટલો પગાર આપવામાં આવે છે? બરોબર. આ 1 ને 10 આવતું નથી. કોઈ રાજ્યના રાજ્યપાલને પગાર તે રાજ્યની કઈ નિધિમાંથી મળે? તો કે ભાઈ રાજ્યની સંચિત નિધિમાંથી. કોઈ રાજ્યના રાજ્યપાલને શપથ કોણ લેવડાવે? હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ. અનેકવાર પ્રશ્ન પૂછાયેલો છે. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્યપાલના શપથ અંગેની જોગવાઈ છે? તો 159માં. બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાજ્યપાલ રાજ્યના મુખ્યમંત્રી અને મંત્રીઓની નિમણૂક કરે છે? તો 164 એટલે 164 મુજબ. એડવોકેટ જનરલની નિમણૂક કોણ કરે છે? તો કે ભાઈ રાજ્યપાલ કરે છે. રાજ્યના વિશ્વવિદ્યાલયોના કુલપતિની નિમણૂક કોણ કરે? તો કે રાજ્યપાલ કરે છે. અથવા ઘણીવાર રાજ્યપાલની જગ્યાએ એક નવો શબ્દ પણ વાપરે છે, ગવર્નર. બરોબર. તો યાદ રાખજો, ગવર્નર ને રાજ્યપાલ બે એક જ થાય. રાજ્યમાં બંધારણીય કટોકટી લાગુ કરવા કોણ રાષ્ટ્રપતિને ભલામણ કરે? તો કે રાજ્યપાલ. રાજ્ય બજેટને રાજ્ય વિધાનમંડળમાં રજૂ કરવાની જવાબદારી તો કે રાજ્યપાલની છે. રાજ્યપાલ બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાજ્યનું બજેટ રજૂ કરાવે? તો 202 મુજબ. રાજ્ય વિધાનમંડળમાં નાણાં ખરડો રજૂ કરતા પહેલા એ રાજ્યપાલની મંજૂરી અનિવાર્ય છે. રાજ્યની આકસ્મિક નિધિનો રક્ષક છે રાજ્યપાલ હોય છે. રાજ્ય નાણાં પંચની નિમણૂક છે એ કોણ કરે? રાજ્યપાલ જ કરતા હોય છે. રાજ્યપાલ કયા અનુચ્છેદ મુજબ પંચાયતો અને નગરપાલિકાની સમીક્ષા કરવા માટે રાજ્ય નાણાં પંચની નિમણૂક કરે છે? તો 280ની પેટા કલમ બી મુજબ. રાજ્ય વિધાનમંડળનું સત્ર બોલવાનું અને વિસર્જન કરવાની સત્તા છે રાજ્યપાલને છે. 2 સત્ર વચ્ચેનો સમયગાળો કેટલાથી વધુ હોવો જોઈએ નહીં? તો 6 માસનો. એ તો નિયમ સરખા જ લાગુ પડશે કેન્દ્રમાં અને રાજ્યમાં. રાજ્યના વિશ્વવિદ્યાલયોમાં કુલપતિની નિમણૂક રાજ્યપાલ કરે છે. જીપીએસસીના અધ્યક્ષ તેના સભ્યોને હટાવવાની સત્તા કોને છે? રાષ્ટ્રપતિને છે. યાદ રાખજો, અહીંયા રાજ્યપાલ ન લખતા. રાજ્યપાલ રાજ્ય વિધાન પરિષદમાં કેટલા સભ્યોની નિમણૂક કરે છે? તો 61માં. બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્યપાલ છે એ વિધાનસભામાં એક એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કરે છે? 333 મુજબ. 2016 બિન સચિવાલયમાં પ્રશ્ન પૂછાણો હતો. કયા અનુચ્છેદ મુજબ રાજ્યપાલને વીટો પાવર છે? બરોબર. તો મિત્રો યાદ રાખવાનું છે, અનુચ્છેદ
અહીં આપવામાં આવેલું છે આ 200 મુજબ એને વીટો પાવર આપવામાં આવેલો છે। એટલે વીટો પાવર એમાં એ રીતનો છે કે એ પોતાનો ખરડો છે બરોબર એ રાષ્ટ્રપતિ માટે અનામત રાખી શકે છે બરોબર, એ પ્રકારનો એને વીટો પાવર આપવામાં આવેલો છે। બાકી વીટો પાવર રાષ્ટ્રપતિને જ આપવામાં આવેલો છે બરોબર, એટલે વીટો પાવર માટે આવશે અનુચ્છેદ નંબર 200। બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાજ્યપાલને વટહુકમ બહાર પાડવાની સત્તા છે? તો 213 મુજબ વટહુકમ બહાર પાડે છે। રાષ્ટ્રપતિ 123 મુજબ વટહુકમ બહાર પાડતા હતા। રાજ્યપાલે બહાર પાડેલા વટહુકમ વિધાનમંડળ દ્વારા કેટલા દિવસમાં મંજૂર થવા જોઈએ? 42 દિવસ અથવા 6 અઠવાડિયા। એ રાષ્ટ્રપતિ માટે પણ સેમ જ છે। જમ્મુ કાશ્મીરના રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? તો હવે બધે રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ જ કરે છે બરાબર। રાજ્યપાલ પોતાના હોદ્દા પર ક્યાં સુધી રહે? જ્યાં સુધી રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી, પણ જનરલી 5 વર્ષનો એનો સમયગાળો હોય છે। રાજ્ય મંત્રી પરિષદની નિમણૂક કોણ કરે છે? તો કે ભાઈ રાજ્યપાલ કરે છે। રાજ્યોના રાજ્યપાલ મુખ્યત્વે કોને જવાબદાર હોય છે? તો કે રાષ્ટ્રપતિને, કારણ કે એની નિમણૂક એના દ્વારા જ કરવામાં આવેલી હોય। રાજ્ય વિધાનમંડળમાં કોનો સમાવેશ થાય? તો કે રાજ્યપાલ આવે, વિધાનસભા આવે અને વિધાન પરિષદ જો હોય તો, જો વિધાન પરિષદ ન હોય તો રાજ્યપાલ અને વિધાનસભા બે જ આવે છે। રાજ્યપાલ રાજ્યની વિધાન પરિષદમાં કયા ક્ષેત્ર સાથે સંબંધિત વ્યક્તિને નિમે છે? તો કલા, સાહિત્ય, વિજ્ઞાન અને સમાજ સેવાના જે અધિકારીઓ હોય અથવા જાહેર સેવા સાથે જોડાયેલ વ્યક્તિઓ એની નિમણૂક કરતા હોય છે। ભારતના કયા રાજ્યમાં રાજ્યપાલનું શાસન કરવાની જોગવાઈ હતી? હવે છે નો કહેવાય, હતી, તો જમ્મુ કાશ્મીરમાં આવી જોગવાઈ હતી। કયા અનુચ્છેદ મુજબ રાજ્યપાલને સજામાં માફી આપવાની સત્તા છે? 161 મુજબ। જો રાષ્ટ્રપતિનું પૂછાય તો અનુચ્છેદ 72 મુજબ। રાજ્યપાલને કઈ સજા માફ કરવાની સત્તા નથી? એક તો એ ફાંસીની સજા માફ ન કરી શકે, સૈન્ય અદાલતની સજા માફ ન કરી શકે, અને ભારત સરકારના કાયદાને અંતર્ગત આવતી બીજી કોઈ સજા હોય તો એને માફ કરી શકતા નથી। કોઈ રાજ્યના જિલ્લા ન્યાયાધીશની નિમણૂક કે ટ્રાન્સફર અને પ્રમોશન કોણ આપે છે? તો કે રાજ્યપાલ હોય એ આપે છે, પણ જિલ્લા ન્યાયાધીશોની વાત છે। કોઈ રાજ્ય સંબંધિત રાજ્યના ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની નિમણૂક માટે રાષ્ટ્રપતિ કોની સાથે ચર્ચા કરે છે? તો કે રાજ્યપાલ સાથે ચર્ચા કરે છે, પણ એની નિમણૂક કરે છે કોણ? તો કે રાષ્ટ્રપતિ। માત્ર સલાહ રાજ્યપાલને લેવામાં આવે છે। બંધારણનો કયો અનુચ્છેદ રાજ્યપાલના વિશેષ અધિકારની જોગવાઈ કરે છે? 361 મુજબ। કયા મહાનુભાવે રાજ્યપાલની નિમણૂકને એક કઠપૂતળી સાથે સરખાવી છે? તો એચવી કામથ, બહુ બધી વાર પૂછાયેલું છે। રાજ્યપાલ એવું પક્ષી છે જે સોનાના પિંજરામાં કેદ છે, આવું સરોજીની નાયડુએ કીધું। ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ સરોજીની નાયડુ હતા। કયા વર્ષે જમ્મુ કાશ્મીરના સદરે રિયાસત પદનું નામ બદલી રાજ્યપાલ કરવામાં આવ્યું હતું? તો 1965ના વર્ષે। કયા વડાપ્રધાનના સમયગાળા દરમિયાન રાજ્યપાલના હોદ્દાને ગાળાનું 5મું પૈડું કહેવામાં આવતું હતું? તો જવાહરલાલ નહેરુના સમયમાં। આ પ્રશ્ન હમણાં બહુ હાઇલાઇટમાં છે। બંધારણના કયા અનુચ્છેદની જોગવાઈ મુજબ રાજ્યપાલને સલાહ આપવા એક મંત્રી પરિષદ રહેશે? તો અનુચ્છેદ 163માં। મંત્રી પરિષદની નિમણૂક કયા અનુચ્છેદ મુજબ થશે? તો કે 164 મુજબ, અને એ કરશે કોણ? તો કે રાજ્યપાલ। પછી રાજ્યની મંત્રી પરિષદ સામૂહિક રીતે કોને જવાબદાર હોય છે? તો કે મંત્રી પરિષદ સામૂહિક રીતે વિધાનસભાને જવાબદાર હોય છે, અને વ્યક્તિગત રીતે મંત્રી પરિષદ છે એના મંત્રીઓ એ રાજ્યપાલને જવાબદાર રહે છે। કોઈ પણ રાજ્યના મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિત કુલ સંખ્યા, તો કે ભાઈ ઉપર જે લાગુ પડતી હતી કેન્દ્રમાં એ તે કે વિધાનસભાથી 15%, વિધાનસભાની જે સંખ્યા એનાથી 15%થી વધવા જોઈએ નહીં, પણ ઓછામાં ઓછા 12 તો હોવા જ જોઈએ। રાજ્યના મંત્રી પરિષદને શપથ કોણ લેવડાવે? તો કે રાજ્યપાલ। રાજ્યપાલ રાજ્યના મંત્રીઓને બંધારણની કઈ અનુસૂચિ મુજબ શપથ લેવડાવે? તો 3જી અનુસૂચિ મુજબ। રાજ્યમાં રાજ્યપાલની સલાહકારી સંસ્થા કોણ હોય છે? તો કે રાજ્યની મંત્રી પરિષદ। રાજ્યનો વાસ્તવિક વડો તો મુખ્યમંત્રી હોય છે। રાજ્ય સરકારનો વડો તો મુખ્યમંત્રી હોય છે। બંધારણના કયા અનુચ્છેદમાં મુખ્યમંત્રીની નિમણૂક અંગેની જોગવાઈ છે? તો અનુચ્છેદ 164 મુજબ એની જોગવાઈ કરવામાં આવેલી છે। પછી કોઈ વ્યક્તિએ મુખ્યમંત્રી બન્યા પછી કેટલા સમયમાં વિધાનસભામાં વિશ્વાસનો મત મેળવવાનો રહે છે? તો કે 1 મહિનામાં આવો મત મેળવવાનો રહે છે। વેરી વેરી ઇમ્પોર્ટન્ટ। મુખ્યમંત્રી અથવા મંત્રી તરીકે નિમણૂક પામેલ વ્યક્તિ જો કોઈ પણ ગૃહનો સભ્ય ન હોય તો તેને 6 મહિનામાં સભ્ય બનવું પડે છે। મુખ્યમંત્રી હોદ્દા અને ગુપ્તતાના શપથ કોણ લેવડાવે છે? તો કે રાજ્યપાલ। મુખ્યમંત્રી વ્યક્તિગત રીતે કોને જવાબદાર હોય છે? તો કે રાજ્યપાલને। અને મુખ્યમંત્રી અને મંત્રી પરિષદના પગાર અને ભથ્થા કોના દ્વારા નક્કી થાય છે? તો કે રાજ્યના વિધાનમંડળ દ્વારા। તો મિત્રો અહીં
આપણે આ 900 પ્રશ્ન પૂર્ણ થાય છે આ બીજો ભાગ કમ્પ્લીટ કરશું અને હવે પછી ફરી એકવાર મળશું નેક્સ્ટ ત્રીજા ભાગ સાથે. ત્યાં સુધી તમારા મિત્રો સુધી પહોંચાડતા રહો અને 100% આમાંથી પ્રશ્નો આવવાના જ છે, એમાં તો કોઈ શંકાને સ્થાન નથી, કારણ કે લગભગ આમાં આખું બંધારણ કવર થઈ જાય એ રીતના ફ્લેક્ચ્યુઅલ ડેટાબેઝ પ્રશ્નો છે એ આપણે લઈ લીધા છે, એટલે ડેફિનેટલી તમને કામ આવવાના છે. બાકી આપણી ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, ત્યાંથી આપણા ટેલિગ્રામમાં પણ જોડાજો. ત્યાં પણ ઘણા બધા પ્રશ્નો અને પીડીએફો મૂકવામાં આવે છે. તો મિત્રો મળશું નવા વિડીયો અને નવી માહિતી સાથે. ત્યાં સુધી સ્ટે હેપી. જય હિન્દ.